ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું સમાચારોમાં. હું યશ આપના સાથે ઓપનિંગ કેપિટલમાં ભારતીય માર્કેટ્સના આજના સેટઅપની ચર્ચા કરવાના છીએ. થોડા એવા મજબૂતી સાથે ઓપન થઈશું. એક્સપાયરીનો દિવસ છે, નિફ્ટીમાં ઘણું એક્શન જોવા મળવાનું છે. હું યશ આપના સાથે સૌથી પહેલા નજર કરી લઈએ હેડલાઇન્સ પર. ગ્લોબલ બજારમાં સુસ્તી, ડાઉ સતત ત્રીજા દિવસે લાલ નિશાનમાં બંધ, પરંતુ S&P 500 અને નાસ્ડેકમાં મામૂલી વધારો. ગિફ્ટ નિફ્ટીમાં 60 અંકની મજબૂતી, ડાઉ ફ્યુચર્સ 40 અંક ઉપર. એશિયન માર્કેટમાં ચીન, તાઇવાન અને હોંગકોંગના માર્કેટ આજે રહેશે બંધ. સોનામાં નોન સ્ટોપ તેજી, ફરી એકવાર નવા રેકોર્ડ પર સોનાની કિંમત. $2320 પાર કોમેક્સ ગોલ્ડની કિંમત. ડોલરની સરખામણીએ નવા ન્યૂનતમ સ્તર પર રૂપિયો. ક્રૂડ ઓઇલમાં ફરી એકવાર વિન્ડફોલ ટેક્સને લઈને અસર. 40% વધારો વિન્ડફોલ ટેક્સમાં. આજે OMCs અને રિફાઇનરીઝ પર નજર. NSEના કેશ અને વાયદામાં 4 નવા ઇન્ડેક્સ કરશે શરૂઆત. મિડ કેપ, સ્મોલ કેપ, હેલ્થ કેર, મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આવશે નવા ઇન્ડેક્સ. અને આ સાથે જ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજવાની કોશિશ કરીએ કે ભારતીય માર્કેટ્સ આજે શું રંગ તમને બતાવી શકે છે. એક વાત સ્પષ્ટ છે કે ભારતીય માર્કેટ્સ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ રહેશે. એક્સપાયરી તો છે જ, એટલે એક મહત્વ તો છે જ, પણ સાથે સાથે આટલા દિવસથી જે ઘટાડાના ટ્રેન્ડ જેટલી પણ વખત આવી રહ્યા છે, હું તમને ડેઇલી ચાર્ટ્સ પર બતાવીશ. વારંવાર આપણે ત્યાંથી રિવર્સલ બતાવ્યું છે, તેજી બતાવી છે, કોશિશ કરી છે. તો આ સ્થિતિમાં આજે શું થશે તે આપણે સમજવું ખાસ જરૂરી રહેશે. તો અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર તમે જુઓ છો, લાલ રંગ ઓવરઓલ તમને જોવા મળી રહ્યો છે, જે એવું બતાવે છે આપણને કે પરિસ્થિતિ થોડી વિકટ બની શકે છે. પણ સામે શું સારી શું ખરાબ વાતો, એ બધું આપણે સમજવાની ખાસ કોશિશ કરીશું. સૌથી પહેલાં તમે જુઓ, અહીંયા તમારા માટે 2213 કરોડ રૂપિયાનું કેશ માર્કેટની વેચવાલી તમને જોવા મળી રહી છે. સામે DISની ખરીદદારી 1102 કરોડ રૂપિયા, એટલે બેલેન્સ જે છે તે સેલિંગ તરફ વધારે જોવા મળી રહ્યું છે. FIS થોડા હાવી રહ્યા ગઈકાલે, તેમ છતાં પણ ન્યૂનતમ સ્તરોથી સારી રિકવરી આપણને નિફ્ટીમાં જોવા મળેલી હતી. હવે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં શું થઈ રહ્યું છે તમે જુઓ, 1677 કરોડ રૂપિયાની તેમના તરફથી વેચવાલી FIS દ્વારા કરવામાં આવી છે. આગળનો આંકડો અહીંયા તમે જુઓ તો અહીંયા થોડી ખરીદદારી હતી અને પહેલાના દિવસે પણ ખરીદદારી હતી, એટલે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં તમને જે વેચવાલી જોવા મળી રહી છે તે થોડું કન્સર્ન બનશે. તેને નીચે તમે જુઓ, અહીંયા 29,005 કરોડ રૂપિયાની ખરીદદારી ગઈકાલે જોવા મળી, જેમાં બેંક નિફ્ટીની એક્સપાયરી હતી. ચાલો બાકી બધી સ્થિતિઓ આપણે સમજમાં આવે, પણ મને વધારે ચિંતા જે પડી રહી છે તે છે આ આંકડો. હું થોડું આને ક્લિયર કરું. 10,315 કરોડ રૂપિયાની સ્ટોક ફ્યુચર્સમાં વેચવાલી, આઈ રિપીટ. અને આ એવા સમયે કે જ્યારે નિફ્ટીના રોલઓવર્સ ઓછા થયા છે, સાથે તમે જુઓ તો સ્ટોક ફ્યુચર્સ સાથે બધાની પરિસ્થિતિ સારી હતી, તેમ છતાં પણ 10,000 કરોડ રૂપિયાની હેવી વેઇટ વેચવાલી જે કન્સર્ન બતાવે છે. સામે 288 કરોડ રૂપિયાના ઇન્ડેક્સ સ્ટોક ઓપ્શન પણ તેમણે વેચ્યા છે. આ બંને આંકડા મને થોડા ચિંતા આપી રહ્યા છે, અને ઉપર કેશમાં પણ તેમના તરફથી વેચવાલી છે. એટલે આ પરિસ્થિતિ થોડી મને આજના દિવસે વિકટ લાગી રહી છે. નો ડાઉટ તમને આ આંકડો મોટો જોવા મળશે, પણ એનું મહત્વ નથી, કારણ કે એક્સપાયરી હતી બેંક નિફ્ટીની ગઈકાલે. એટલે આ પરિસ્થિતિ ધ્યાન રાખો. આવો નિફ્ટીના ચાર્ટ પર નજર કરી લઈએ આપણે. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સમાં તમને સમજવા મળશે કે શું થઈ રહ્યું છે. 3 દિવસથી એક નાની રેન્જમાં ઘટાડો આવે ફરી તેજી, ઘટાડો આવે ફરી તેજી. તમે જુઓ, આ તમે એપ્રિલ સિરીઝની શરૂઆતની પહેલા દિવસની વસ્તુ તમે જોઈ રહ્યા છો અહીંયાથી. ત્યારબાદ બીજો દિવસ, પછી ત્રીજો દિવસ. તમે જુઓ 3 દિવસ જે છે એપ્રિલ સિરીઝના તે કંઈ ખાસ સારા ગયા નથી, અને આવી સ્થિતિમાં જે નાની નાની રેન્જમાં તમે નીચેની તરફ જે લોઅર લોઝ જુઓ છો અને હાઈઝ જે છે તે પણ તમને અહીંયાથી ખાસ એક નાની રેન્જ બતાવી રહ્યા છે. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ પરિસ્થિતિમાં ભારતીય માર્કેટ્સ આવીને ઊભા છે. ટોપ 1, 2, 3, 4 4 દિવસથી આપણે ઉપલા સ્તરોથી વારંવાર વેચવાલી જોઈ રહ્યા છીએ, ન્યૂનતમ સ્તરોથી તમને ખરીદદારી જોવા મળે છે. એટલે પરિસ્થિતિ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. લોઅર લોઝની સ્થિતિને આજે આપણે બ્રેક કરીશું કે નહીં તે જોવાનું છે, કેમ કે આપણે હવે એક્સપાયરીના દિવસમાં છીએ. તો આ પરિસ્થિતિ તમે ખાસ ધ્યાન રાખો. એક્સપાયરીને દિવસે તમને મેજર જગ્યા બનતી જોવા મળી રહી છે. સાથે સાથે ઉપલા સ્તરોથી વેચવાલી પણ આવી રહી છે, જેને પણ ધ્યાન પર રાખવાની રહેશે. ન્યૂનતમ સ્તરો પર હજુ પણ સપોર્ટ બહુ દૂર છે. તમે ફરી એકવાર ક્લોઝ પર નજર કરો, 22,262 પર. ટેકનિકલી તમને 10 દિવસની EMA આવતી જોવા મળે છે, જેના સુધી આવી નથી રહ્યા, પણ એ તરફ ડિરેક્શન જે પકડી છે તે થોડું કન્સર્ન છે. સો અગેન આપણે 22,262ને અલ્ટિમેટ સપોર્ટ તરીકે અત્યારે જોવું જોઈએ, કેમ કે માર્કેટ એ બાજુ જતા જ નથી. એ એક વાત સારી જણાશે. અહીંયાથી ઉપલા સ્તરો પર 22,500 આટલા દિવસથી આપણે હર્ડલ જોઈ રહ્યા છીએ, હજુ પણ યથાવત. આવો 15 મિનિટના ચાર્ટ્સમાં ફટાફટ જોઈ લઈએ.
ઉપલા સ્તરોથી જે વેચવાલી આવે છે તે તમને ઇનએવિટેબલી અહીંયા દેખાશે. ગઈકાલે શું થયું, અહીંયા ટોપ બનાવવાની કોશિશ કરી, ઓલમોસ્ટ અગેન જે આપણે વાત કરી હતી 22,500 અગેન તે લેવલને ઉપર ગયા, 526 સુધી ગયા હતા ઇનફેક્ટ, અને ત્યાંથી પછી વેચવાલી આવી. જુઓ તમે, છેક અહીંયા સુધીની વેચવાલી, અહીંયાથી લઈને અહીંયા સુધીની યથાવત રહી. એટલે આ જે લેવલ છે પર્ટિક્યુલરલી 22,500નું તે હજુ પણ હર્ડલ બની રહ્યું છે. આજના દિવસે આપણને હજુ પણ અહીંયા એક ચેલેન્જ આવતી જોવા મળી રહી છે. અચ્છા, સ્ક્રીનમાં થોડા આ તરફ જઈએ. અહીંયા તમારું ધ્યાન જે છે તે હોવું જોઈએ. ગઈકાલનું જે ઓપનિંગ થયું હતું તે ઘટાડા સાથે, એટલે તમને ડેલી જે કેન્ડલ ડેલી ચાર્ટ્સમાં જોવા મળી કે પહેલાં ઘટાડો આવે પછી મજબૂતી આવે, તો એ કારણ તમે જુઓ અહીંયાથી ઘટાડા સાથે ઓપનિંગ થાય, પછી આપણે એ બ્રેક કરીને ઉપર આવીએ, પછી એક ચેનલ બની ગઈ અહીંયા ગઈકાલે, ફરી એક બીજી લેગ તમને તેજીનો જોવા મળ્યો, અને પછી ફરી એકવાર વેચવાલી આવી. 1 2 3 4 એફર્ટ્સ થયા, અને પછી છેલ્લે જે ક્લોઝ થયું છેલ્લે મામૂલી રિકવરી સાથે, પણ તેમ છતાં પણ એવી કંઈ ખાસ રિકવરી નથી. એટલે ઉપર 22,500 તમને હજુ પણ એક ચેલેન્જ બની રહી છે, તે વાત સ્પષ્ટ છે. ન્યૂનતમ સ્તરો પર જગ્યા ખુલ્લી છે, એટલા માટે હું વધારે સ્પષ્ટપણે નથી કહી શકતો, પણ ચલો એક વખત ઓપન ઇન્ટરેસ્ટ પર નજર કરી લઈએ, જેનાથી તમને સમજવા મળે કે એટલીસ્ટ ક્યાં આગળ સપોર્ટ બની રહ્યો છે પ્રાથમિક સ્વરૂપે. તો 22,500 જે આપણે વાત કરી, કોલ રાઇટર્સ ઓબ્વિયસલી અહીંયા આવી છે જ, પણ સાથે સાથે પુટ રાઇટર્સના સપોર્ટ ક્યાં ક્યાં છે. એક તો 22,400 આજે તમે જુઓ છો મામૂલી મજબૂતી સાથેના સંકેત છે, એટલે ફરી 22,500ની સ્ટ્રેન્થને ટેસ્ટ કરવાની છે આપણે, પણ 22,400નો સપોર્ટ છે, પછી 22,300નો સપોર્ટ છે, 250 એક બહુ જ સારો સપોર્ટ બની રહ્યો છે અત્યારે ફિલહાલ. સો આ ત્રણ જગ્યાઓ તમને અહીંયાથી જોવા મળે છે, અને તમને 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજના હિસાબથી મેં જે લેવલ કહ્યું તે 22,226 આસપાસનું છે, એટલે એમાં પણ બહુ આ તમે લેવલ જુઓ તો અહીંયા આગળ જે સપોર્ટ બની રહ્યો છે, એટલે આ ત્રણ જગ્યાઓ પુટની આજના દિવસે બહુ મહત્વની રહેશે. ઉપલા સ્તરોથી કોઈ વેચવાલી ન આવે, કેમ કે ગિફ્ટ નિફ્ટી તો તમને થોડા પોઝિટિવ ઇન્ડિકેશન આપી જ રહ્યું છે, પણ 22,500ના તૂટવા પર તમે 22,600 આસાનીથી પહોંચી જશો, બિકોઝ ત્યાં પછી તમે જુઓ છો ટોટલ ઓપન ઇન્ટરેસ્ટ ઓલમોસ્ટ 1 કરોડ આસપાસ થવા જઈ રહ્યા છે. એટલે જો ઉપરની તરફ નીકળીએ છીએ તો 22,600 આસાનીથી આવી ગયું, પણ 22,500 ને ઉપર ટકી રહેવું જરૂરી છે, જે ગઈકાલે પણ નહોતું થયું. તમને યાદ હોય 22,526 પર તમને વેચવાલી આવતી જોવા મળેલી હતી. તો આ પરિસ્થિતિ. આવો ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જને લઈ આવો સ્ક્રીન પર, તમને સમજવા મળશે ગઈકાલે શું થયું. મોસ્ટલી કોલ અને પુટ બંને વેચાયા છે. જુઓ તમે, જેટલા આ તરફ કોલના ઓપન ઇન્ટરેસ્ટ છે, હા નો ડાઉટ થોડા ઓછા છે, પણ તેમ છતાં પણ પુટ પણ વેચાયા જ છે. અહીંયા તમે જોશો છેક 22,700, 650, 600, 550 અને 500 આ બધામાં મેજર કોલ રાઇટિંગ તમને થતા જોવા મળેલા છે આજના દિવસે એક્સપાયરીના પહેલા. અને આ તરફ તમારી સ્ક્રીન પર નજર હોય તો અહીંયા તમે જુઓ આ પુટમાં બધામાં જ મેજર વેચવાલી તમને રાઇટિંગ જે છે થતું જોવા મળ્યું. 400, 350, 300, 250 મેં જેમ હમણાં જ વાત કરી, સારું એડિશન અહીંયા થયું છે. એટલે આ અલ્ટિમેટ સપોર્ટ આજના દિવસ માટે રહેશે. એક વખત આવે તો ડેફિનેટલી ઇન્ટ્રાડે માટે તમે ત્યાંથી પ્લે કરી શકો છો ફરી એકવાર. સો આ એક જગ્યા, પછી 200 અને અલ્ટિમેટ સપોર્ટ તો અહીંયા 22,100 પર તમને જોવા મળી રહ્યો છે. સો કોલ પુટ બંને વેચાયા છે. સાઇડવેઝ પણ જઈ શકે છે માર્કેટ્સ આજના દિવસે, પણ જો 500 ને પાર નીકળી ગયા જે શરૂઆતી ઇન્ડિકેશન્સ લાગે છે, તો આ બધા જે કોલ રાઇટર્સનું ગઈકાલનું એડિશન હતું, પર્ટિક્યુલરલી આ જે સ્ટ્રાઇક પ્રાઇસ છે અહીંયા સુધી આવવાના તો પૂરા ચાન્સ તમને બનતા જોવા મળી રહ્યા છે, જે નવા રેકોર્ડ હાઈ બની જશે. તો સ્થિતિ જોઈએ આપણે કઈ રીતે થાય છે. હવે બેંક નિફ્ટી પર નજર કરીએ. ગઈકાલે એક્સપાયરી હતી. બેંક નિફ્ટીમાં શું થયું, આપણે ગઈકાલે એક કપનું જે છે તે ખાસ શેપ કરવાની ટ્રાય કરી હતી. આ કપ હજુ પણ એમાંથી કંઈ ફોર્મેશન બહાર આવ્યું નથી. સો એ હેન્ડલ જે છે તે અહીંયાથી પછી કઈ રીતે બને છે એ આપણે હવે ખાસ જોવાનું છે. સો હજુ તો ફોર્મેશન શરૂ થયું છે. આ પરિસ્થિતિ હજુ પણ તમે જુઓ તો આ ફોર્મેશન શરૂ થયું છે. સો જોઈએ હવે પરિસ્થિતિ કઈ રીતે આગળ વધતી જોવા મળે છે. અહીંયા નીચેની તરફ આ 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 47,160 હવે આજના દિવસે છે. સો આ લેવલ ખાસ બહુ જ મહત્વનું છે બેંક નિફ્ટી માટે. નવી સિરીઝમાં આપણે એન્ટર થઈ ચૂક્યા છીએ અહીંયા સાપ્તાહિક એક્સપાયરીના હિસાબથી. સો આજે આ લેવલ જે છે તે ફરી એકવાર સપોર્ટ તરીકે ટ્રાય કરશે. ઉપર આપણે 47,500 આસપાસ, 47,700 આસપાસ એક હર્ડલ જોઈ રહ્યા છીએ બેંક નિફ્ટીમાં, જે તમને હમણાં ઓપન ઇન્ટરેસ્ટના આપણે સ્ટ્રાઇક પ્રાઇસની વાત કરીશું ત્યાં તમને સ્પષ્ટ સમજાઈ જશે. સો 47,700 અને અહીંયાથી 160 આ બે લેવલ્સ બહુ જ મહત્વના છે. જેટલા પણ આના નજીક તમને મળે છે તમે વારંવાર ખરીદારી પણ કરી શકો, કેમ કે રેન્જ બાઉન્ડ છે, અને ઉપર અહીંયા તમને વારંવાર વેચવાલી પણ આવતી જોવા મળી રહી છે. તો આજે હવે જોઈએ નવી સિરીઝમાં આવ્યા પછી શું સ્થિતિ બને છે. પણ કપ એન્ડ હેન્ડલ પેટર્ન ડેફિનેટલી બની રહી છે, ડેવલપ થઈ રહી છે, હજુ પણ ડિસાઇઝિવ નથી. આગળ પછી આપણે ચર્ચા જરૂર કરીશું.
આવો 15 મિનિટના ચાર્ટ પર ગઈકાલે શું થયું, એક્સપાયરીના દિવસે ભારે ઉથલપાથલ તમને જે છે તે શરૂઆતમાં જોવા મળી, પણ પછી એક નાનકડી ચેનલ બની ગઈ. જો ઘટાડા સાથે ઓપન થયા હતા આપણે અહીંયા 15 મિનિટના ચાર્ટમાં, પછી સારી મજબૂતી આવી, પછી એક નાની રેન્જમાં રહ્યા હતા આપણે, અને પછી એ સુપર ટ્રેન્ડને બ્રેક કરી અને તમને એક સારી મજબૂતી અહીંયા તમને જોવા મળી, પણ પછી ફરી એકવાર નાનકડી રેન્જમાં તમને જોવા મળ્યા. કોઈ જ ખાસ પરિસ્થિતિ પેટર્ન તમને બનતી જોવા મળી રહી નથી. તો આના હિસાબથી તમે કદાચ આ લાઇનના અહીંયા કન્ટિન્યુ પણ કરો સુપર ટ્રેન્ડના હિસાબથી, તો પણ તમને સારું એવું સપોર્ટ બનતો જોવા મળી રહ્યું છે. એટલે નજર તમારી અહીંયા ખાસ હોવી જોઈએ. બીજો મુદ્દો, આ જે રેન્જ છે તેમાંથી બહાર આવવા માટે એક સપોર્ટની જરૂર છે, ઓપન ઇન્ટરેસ્ટના બ્રેકઅપ કે બ્રેકડાઉનની જરૂર છે. તો ઓપન ઇન્ટરેસ્ટના ચાર્ટ સ્ક્રીન પર લઈ આવો. ઓપન ઇન્ટરેસ્ટના ચાર્ટમાં તમને સમજવા મળશે કે મેજર ફાઇટ જે છે તે અહીંયા થઈ રહી છે. આ છે 47,500. 47,500માં પુટ રાઇટર્સ હજુ પણ અગ્રેસિવ છે, કોલ રાઇટર્સ ધીરે ધીરે આવી રહ્યા છે. હવે આ નેક્સ્ટ સિરીઝના હું ચાર્ટ્સ બતાવી રહ્યો છું તમને, અને અહીંયા પછી અલ્ટિમેટ ચેલેન્જ જે છે તે 48,000 પર તમને બનતી જોવા મળી રહી છે. સો આજના દિવસે આ બધા જે સપોર્ટ એરિયા છે અહીંયા કેટલું એડિશન થાય છે, અને આ તરફ જે રેઝિસ્ટન્સ છે પર્ટિક્યુલરલી 800 પર તમને કેટલું જોવા મળે છે, આ આપણે ખાસ જોવાનું રહેશે. સો બેંક નિફ્ટી બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે, સાઇડવેઝમાંથી બહાર આવવાની કોશિશ, નેટ તેજી તરફની કોશિશ સૌથી પહેલાં બેંક નિફ્ટી કરશે તેવું લાગી રહ્યું છે. પણ જોઈએ માર્કેટને સપોર્ટ મળે છે કે નહીં, કેમ કે એક્સપાયરીનો દિવસ છે, તો સ્થિતિ બધી આ પ્રમાણે આપણને જોવા મળી રહી છે. આ સરેજ ક્વિક બ્રેકનો ફિલહાલ સમય, વિરામ લઈએ અને વિરામ બાદ આપણી આ ચર્ચાને આગળ વધારીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન તો તમને પોઝિટિવિટી માટેના જ બનતા જોવા મળી રહ્યા છે. તો સ્થિતિ આ પ્રમાણે, પણ આગળ વધીએ અને હવે ખાસ માર્કેટના સેટઅપ પર ચર્ચા કરીશું. આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે. રવિ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ઇન્ટરેસ્ટિંગ જગ્યા આજના દિવસે ગુરુવારે આપણને જોવા મળી રહી છે કે જ્યારે જે પ્રકારે ઇન્ટરનેશનલ સેન્ટિમેન્ટ સાથે બધી પરિસ્થિતિઓમાંથી બહાર આવીને હવે એક્સપાયરીમાં છીએ આપણે, જેટલા પણ ઘટાડાના એફર્ટ્સ આવે છે માર્કેટમાં, તેમાં વારંવાર મજબૂતી તો આવી જ જાય છે. ચાહે તમે નિફ્ટી જુઓ કે બેંક નિફ્ટી જુઓ, પણ એક નાની રેન્જમાં આવી ગયા છીએ જ્યારથી એપ્રિલ શરૂ થયો ત્યારથી. તો શું ઓબ્ઝર્વેશન તમારા, કઈ રીતે જુઓ છો ભારતીય માર્કેટ્સને? આજે ફરી એકવાર નાની તેજી સાથે ખુલવાની શક્યતાઓ છે. ગિફ્ટ નિફ્ટીના જે ડિટેચમેન્ટ થઈ ગયા છે ભારતીય માર્કેટ્સના જે સ્થિતિ છે તેને પણ ખાસ સાથે મૂલવવાનું રહેશે. રવિ, ગુડ મોર્નિંગ. ઓકે, મને લાગે છે કદાચ રવિ સાથે સંપર્ક અપાયો છે. ફરી એકવાર રવિ સાથે સંપર્કનો પ્રયત્ન કરીએ, બટ એ પહેલાં જેમ તમે જોઈ રહ્યા છો ચાર્ટ્સ પર પર્ટિક્યુલરલી ઉપલા સ્તરોથી એક સ્થિતિ છે. જી રવિ, પ્લીઝ કન્ટિન્યુ. ફરી એકવાર બોલશો તમે? જી સર, તમે એક વખત મ્યુટ ચેક કરી લેશો. મીનવાઇલ હું ફરી એકવાર તમારા પાસે આવું. તો જેમ રવિ સાથે આપણે વાતચીતનો પ્રયત્ન કરીશું તે પહેલાં તમે સમજો છો કે ભારતીય માર્કેટ્સની સ્થિતિ જે છે ઘટાડામાં વારંવાર મજબૂતીની આવી રહી છે. એટલે બાય ઓન ડિપ્સની રણનીતિ હજુ પણ કેટલી યોગ્ય રહે ના રહે, આજના દિવસે એક્સપાયરીમાં જે આ 150-200 પોઈન્ટની રેન્જ છે તેમાંથી બહાર આવીશું નહીં આવીએ, આ સ્થિતિ પર આપણા સૌની ખાસ નજર રહેશે. તો આપણે રવિ પાસે તો જઈશું, જે પહેલાં મારા સહયોગી પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે, યોમિક, તેમની સાથે સમજવાની કોશિશ કરીશું કે આજે કયા કયા સ્ટોક્સ છે કે જે બઝિંગ છે, ફોકસમાં છે. યોમિક, ઓવર ટુ યુ. ગુડ મોર્નિંગ. યસ, આપણે સૌપ્રથમ જો સ્ટોક્સની શરૂઆત આપણે કરીશું તો ઓઇલ માર્કેટિંગ કંપનીથી કરીશું, કારણ કે ક્રૂડ ઓઇલમાં વિન્ડફોલ ટેક્સમાં સરકારે 39% વધારો કર્યો છે, જે ₹4,900 પ્રતિ ટન હતું, જે વધારીને 6,800 રૂપિયા પ્રતિ ટન ટેક્સ અહીંયાથી વધાર્યો છે. જેના કારણે ઓઇલ માર્કેટિંગ કંપની અને રિફાઇનરી કંપની છે કે જેમાં એક નેગેટિવ અસર જોવા મળી શકે છે, કારણ કે તેમના માર્જિનમાં અહીંયાથી એક ઘટાડો જોવા મળી શકે, જેથી કરીને ONGC, રિલાયન્સ અને ઓઇલ ઇન્ડિયા જેવી કંપનીના શેરના આપણે એક ધ્યાનમાં રાખીશું. નેક્સ્ટ આપણે વાત કરીશું તો RBL બેંક અને ફેડરલ બેંકના, કે આ બંને તરફથી આપણને એક Q4 અપડેટ આપણને મળી છે કે જે RBL બેંક છે જે ફિનાન્શિયલ 24ના ચોથા ત્રિમાસિક ગાળામાં તેમના ડિપોઝિટમાં 22% વધારો થયો છે, જે વધીને Q4 લોનમાં 19% વધારો થયો છે. અને ફેડરલ બેંકની જો આપણે વાત કરીએ તો Q4માં ડિપોઝિટમાં 18% વધારો થયો છે, જ્યારે લોનમાં 20% ગ્રોથ થયો છે, જેથી કરીને અહીંયા RBL બેંક અને ફેડરલ બેંક બંનેમાં એક આપણને સારી એવી અહીંયા એક સમાચાર આપણને જોવા મળ્યા છે, જેથી કરીને RBL બેંક અને ફેડરલ બેંક બંનેને આપણે રડાર પર રાખીશું. બીજા આપણે Q4 અપડેટની વાત કરીએ તો L&T ફાઇનાન્સને આપણે જરૂરથી ધ્યાનમાં રાખવું જોઈએ, કારણ કે તેમના રિટેલ ડિસ્બર્સમેન્ટમાં 33% વધારો થયો છે, કે જે ₹15,030 કરોડના પાર તેમનો પહોંચી ગયો છે રિટેલ ડિસ્બર્સમેન્ટ. અને રિટેલ લોન બુકની વાત કરીએ જે 31% વધીને ₹80,000
80,000 કરોડ પહોંચી ગઈ છે. તો અહીંયા એક L&T ફાઇનાન્સ માટે પણ એક સારા સમાચાર છે, જેથી કરીને આપણે એને એક રડાર પર રાખીશું આજના દિવસ માટે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો ડીમાર્ટની વાત કરીશું કે ડીમાર્ટમાં ચોથા ત્રિમાસિક ગાળામાં સ્ટેન્ડ અલોન આવકમાં 20% વધારા સાથે તેઓ 12,000 કરોડને પાર ડીમાર્ટમાં તેઓની આવક પહોંચી ગઈ છે. અને સ્ટોરની કુલ સંખ્યાને આપણે જો વાત કરીએ તો સ્ટોરની કુલ સંખ્યા 365 થઈ ગઈ છે. અને તેઓ જે ચોથા ત્રિમાસિક ગાળામાં જ ટોટલ 21 સ્ટોર નવા ઓપન કર્યા છે. જે અને આપણે રિટેલ બિઝનેસમાં આપણે જ્યાં સુધી ખબર છે કે કન્ઝ્યુમરનું કે જેટલા વધારે રિટેલ હશે આપણને શોપ, એટલું વધારે તેમને એક કસ્ટમર એટ્રેક્ટિવ તેમને ત્યાંથી મળી રહે છે. નેક્સ્ટ આપણે એક ધ્યાન રાખીશું બ્રિગેડ એન્ટરપ્રાઇઝ કે બ્રિગેડ એન્ટરપ્રાઇઝે યુનાઇટેડ ઓક્સિજન સાથે જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કર્યા છે. અને જે યુનાઇટેડ ઓક્સિજન છે, જે ઓક્સિજન માર્ક, ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજનના કોન્સન્ટ્રેટર જેવા તેઓ અહીંયાથી એક ડિસ્ટ્રીબ્યુશન કરે છે. અને આ જે ઓક્સિજન જે કંપની છે તે એકચ્યુઅલી અનલિસ્ટેડ કંપની છે. એટલે જેથી કરીને આપણે બ્રિગેડ એન્ટરપ્રાઇઝને ધ્યાનમાં રાખીશું કે જેઓ બેંગ્લોરમાં 3 લાખ સ્ક્વેર ફૂટ એરિયા ઓફિસ સ્પેસ ડેવલપ કરશે. જેથી કરીને બ્રિગેડ એન્ટરપ્રાઇઝમાં અહીંયાથી આપણને એક એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરીશું તો GE પાવર કે GE પાવરમાં જયપ્રકાશ તરફથી ₹775 કરોડના 2 કોન્ટ્રાક્ટ મળ્યા છે. એટલે અહીંયા એક GE પાવરના ઓર્ડર બુકમાં એક વધારો થયો છે, જેથી એક અહીંયા પણ આપણને એક પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ આપણે વાત કરીશું તો ટાટા ગ્રુપના સ્ટોક. ટાટા ગ્રુપના સ્ટોક આપણે કેમ ધ્યાનમાં રાખીશું કે આપણે NSE નવા 4 ઇન્ડેક્સની શરૂઆત કરવા જઈ રહી છે કે જેમાં નિફ્ટી ટાટા ગ્રુપ, નિફ્ટી 500 મલ્ટીકેપ ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ, નિફ્ટી 500 મલ્ટીકેપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નિફ્ટી મિડ સ્મોલ કેપ હેલ્થકેરની શરૂઆત થશે. અને આની શરૂઆત 8 એપ્રિલથી તેઓ કારોબારમાં તેઓ શરૂઆત આપણને ટ્રેડિંગ થતું જોવા મળી જશે. અને ટાટા ગ્રુપના સ્ટોકનું એક પર્ટિક્યુલર એક ઇન્ડેક્સ અહીંયા બનતું જોવા મળશે, જેથી કરીને આજે આપણને ટાટા ગ્રુપના સ્ટોકમાં આપણને એક એક્શન જતી જોવા મળી શકે છે. તો આ આપણે આજના દિવસ માટે આટલા બધા સ્ટોક આપણે જે ચર્ચા કરી તેને આપણે ધ્યાનમાં રાખીશું. ડેફિનેટલી વિન્ડફોલ ટેક્સને લઈને જે સમાચારો છે તે તો ખાસ ફોકસમાં રહેશે. જીઓમિક ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો ખાસ બધા જ સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે કે જેમાં તમે ફોકસ આજે રાખી શકો છો. ખાસ તો જે વિન્ડફોલ ટેક્સના સમાચારો છે, અહીંયા ઓઇલ એક્સપ્લોરેશન અને ઓઇલ રિફાઇનરી આ બે જે ઇન્ડસ્ટ્રી છે તેમની સાથે જોડાયેલા સ્ટોકમાં તમને મેજર જગ્યા બનતી જોવા મળી શકે છે. એ જે ગ્રાફિક્સ હતા તમને ફરી એકવાર અમે સ્ક્રીન પર બતાવીએ. ONGC અને ઓઇલ ઇન્ડિયા માટે જે ફોકસ છે, ક્રૂડ ઓઇલની અંદર પર્ટિક્યુલરલી જે વિન્ડફોલ ટેક્સમાં 39% વધારો તમને જોવા મળેલો છે. ₹4,900 પ્રતિ ટનથી વધી અને ₹6,800 પ્રતિ ટન થઈ ગયા છે. આ બહુ મોટો વધારો છે. અને એ સમયે વધારો આવી રહ્યો છે વિન્ડફોલ ટેક્સમાં કે જ્યારે ક્રૂડનો ભાવ ઇન્ટરનેશનલી થોડો વધ્યો છે. એ સમયે સરકારે જે છે તે આ નિર્ણય લીધો છે કાચું તેલ એક્સપોર્ટ કરવા માટે થઈને. કારણ કે ભારતમાં જ કાચું તેલ જે બને છે તે ભારતમાં જ જો રહે, એક્સપોર્ટ ઓછું થાય તો તે આપણને જે બહારથી આવતી જે કોસ્ટ છે આપણી તેને માર્જિનલી ઓછું કરવાનો પ્રયત્ન રહે. એ માટે થઈને પોસિબલ છે કે સરકારે આ રીતે વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો હોય. તો ડીઝલ છે કે બાકી બધી જ પ્રોડક્ટ્સ છે તેને કઈ રીતે રિફાઇન્ડ પ્રોડક્ટ્સને ખાસ અસર પહોંચે છે તે તો આપણે ખાસ જોવું રહ્યું. પણ આ સમાચારોને લઈને ડેફિનેટલી તમને એક અસર આવતી, એક એક્શન આવતું જોવા મળી શકે છે. તો આને તમે ખાસ ધ્યાનમાં રાખો. ત્યારબાદ જે એક બેન્કિંગ સ્ટોક્સ તમને ફોકસમાં જોવા મળી રહ્યા છે, કેમ કે બિઝનેસ અપડેટ્સ આવી રહ્યા છે. પહેલાં EU સ્મોલ બેંકના બિઝનેસ અપડેટ્સ આવી ગયા હતા. હવે ફેડરલ બેંક અને RBL બેંકના તમને બિઝનેસ અપડેટ્સ જોવા મળી રહ્યા છે, જેમાં તમને સમજવા મળશે કે ચોથા ત્રિમાસિકની અંદર ડિપોઝિટ્સની અંદર બહુ જ સારો ગ્રોથ છે. આ એક માત્ર કહી શકાય EU બેંકની વાત નથી, બધી જ નાની નાની બેંકની જે થાપણ આપણે જેને કહીએ છીએ, ડિપોઝિટ જેમની પાસે પડી હોય, લિક્વિડિટી જેને કહેવાય, એ બહુ જ સરસ રીતે વધી રહી છે. અને ડિપોઝિટ્સ વધે છે મતલબ તેમની એસેટની અંદર વધારો થઈ રહ્યો છે. તે એક વાત પણ છે. હા, નો ડાઉટ તમારે ઇન્ટરેસ્ટ ચૂકવવું પડે, પણ એટલીસ્ટ તમારી પાસે પ્રોડક્ટ માટે થઈને પ્રોડક્ટમાં કોઈને આપવા માટે પૈસા ઉછીના આપવા માટેના પડ્યા છે. તે એક વાત બહુ જ સારી છે. એટલા માટે આ બિઝનેસ અપડેટ જે છે તે આજે બંને સ્ટોકમાં પોઝિટિવ એક્શન આપી શકે છે. કારણ કે 19% આસપાસનો લોન બુકની અંદર જે છે તે તમને વધારો FY24માં જોવા મળી રહ્યો છે. ફેડરલ બેંક માટે થઈને ખાસ તમે જોવા જાઓ તો નાણાકીય 2024માં ચોથા ત્રિમાસિકમાં ડિપોઝિટ 18% આસપાસ વધતી જોવા મળી છે. અને ચોથા ત્રિમાસિકમાં લગભગ લોનની અંદર 20%નો વધારો તમને જોવા મળી રહ્યો છે. તો આ પરિસ્થિતિ ખાસ તમે ધ્યાનમાં રાખો. લોન વધી રહી છે, એસેટ બુક જે છે તેમાં વધારો થઈ રહ્યો છે, બેલેન્સ શીટમાં તમે જુઓ તો લિક્વિડિટી તેમની વધી રહી છે, એટલે કે ડિપોઝિટ્સ તેમના વધી રહ્યા છે. ઓવરઓલ બહુ જ સારા સંકેતો તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. તો આ સ્થિતિ પર તમારી ડેફિનેટલી ફોકસ હોવું જોઈએ. તમે ડેઇલી ચાર્ટ્સ જોઈ પણ રહ્યા છો સ્ક્રીન પર, જેમાં તમને સમજવા મળશે કે એક અહીંયાથી બહાર આવવાની કોશિશ જે છે તે ઘટાડામાંથી સ્ટોક્સ કરી રહ્યા છે. તો આ પરિસ્થિતિ પણ તમે જુઓ ચાર્ટ્સમાં તમને જોવા મળશે. ઉપલા સ્તરો પર એક શાર્પ બાઉન્સ આવ્યા બાદ બે સેલિંગ એફર્ટ્સ આવ્યા
1 અને 2 અને પછી હવે ફરી એકવાર તેજી તરફના એફર્ટ્સ બની રહ્યા છે. સો આ તમારા માટે છે ફેડરલ બેંક અને સાથે સાથે RBL બેંક બંનેની વાત કરી કે જેમાં આજના દિવસે ફોકસ તમારા માટે રહેતું જોવા મળી રહ્યું છે. આગળ આવો તમે L&T ફાઇનાન્સની જે હમણાં યોમિક વાત કરી રહ્યા હતા, જે એમના રિટેલ ડિસબર્સમેન્ટ્સની વાત છે પર્ટિક્યુલરલી 33% આસપાસ. અચ્છા, પહેલાં તો તમે ચાર્ટ જોઈ લો. તમે L&T ફાઇનાન્સના ચાર્ટ્સ બહુ જ સરસ ઓલમોસ્ટ વી શેપ રિકવરી તમને બતાવી રહ્યા છે. તો આ રિકવરી ટકશે કે નહીં તે આ સમાચારથી ડિસાઇડ થશે. સમાચાર હવે તમને સ્ક્રીન પર બતાવીએ. રિટેલ ડિસબર્સમેન્ટ્સની અંદર 33%નો વધારો થયો. બિઝનેસ અપડેટ એમ કહે છે કે 15,030 કરોડ રૂપિયાની રિટેલ લોન બુક જે છે તે તમને 31% વધી 80,010 કરોડ રૂપિયા જોવા મળી રહી છે. તો આવી સ્થિતિમાં L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સના Q4 બિઝનેસ અપડેટ એમ કહે છે કે આજે વી શેપ રિકવરી છે તેમાંથી સરસ રીતે બહાર આવી જશે સ્ટોક, કારણ કે બહુ જ સારા નંબર્સ તમને બિઝનેસ અપડેટના હિસાબથી જોવા મળી રહ્યા છે. પરિણામો સારા રહેશે તે એક વાત સ્પષ્ટ છે. તો આ સ્થિતિમાં તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સ તમારા માટે થઈને ફોકસમાં રહી શકે છે. આગળ વધીએ અને ખાસ અમારા એક્સપર્ટ સાથે પણ પછી ચર્ચા કરીશું. બાકી બધી સ્થિતિઓ પર ચર્ચા કરીશું, પણ સાથે સાથે તમે એ પણ સમજો ડીમાર્ટ પર ફોકસ આપણું સૌ કોઈનું રહેશે, કારણ કે એવન્યુ સુપરમાર્ટ્સમાં જે ચોથા ત્રિમાસિકના સ્ટેન્ડ લોન આવકના આંકડાઓ છે તે 20% આસપાસનો વધારો તમને બતાવે છે અને 12,000 કરોડ રૂપિયાને પાર તમને સ્ટોરની ટોટલ સંખ્યા રહેતી જોવા મળશે. 365 થઈ ગઈ છે સ્ટોરની સંખ્યા અને સાથે સાથે એમનો ટોટલ જે સેલ છે અથવા તો આવક કહો તમે, સ્ટેન્ડ લોન આવક 20% વધીને 12,000 કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે, જે બહુ જ સારા રેકોર્ડ્સ ગણાશે કંપની માટે. ચોથા ત્રિમાસિકની અંદર 21 નવા સ્ટોર ઓપન કર્યા છે. નવા સ્ટોર ઓપન કરવા કંપની માટે હંમેશા સારી બાબત છે. આવી સ્થિતિમાં નવા ઇન્વેસ્ટમેન્ટ હોવા છતાં પણ તેમના માર્જિન હવે સુધરે છે કે નહીં એ જોવાનું રહેશે. તો આ ડીમાર્ટના ચોથા ત્રિમાસિકના બિઝનેસ અપડેટ એમ કહે છે કે હા, આજના દિવસે ફોકસ તમને ડેફિનેટલી અહીંયાથી રહેતું જોવા મળી શકે છે. નેક્સ્ટ આવો તમે બ્રિગેડ એન્ટરપ્રાઇઝ પર. કંપનીએ યુનાઇટેડ ઓક્સિજનની સાથે જોઈન્ટ ડેવલપમેન્ટ અગ્રીમેન્ટ એટલે કે JDA કર્યું છે અને બેંગલુરુમાં 3 લાખ સ્ક્વેર ફૂટના એરિયામાં તેઓ ઓફિસ સ્પેસ ડેવલપ કરવા રહી રહ્યા છે. તો રિયલ એસ્ટેટનું એક ડેવલપમેન્ટ છે જેના કારણે થઈને આજના દિવસે ફોકસ રહી શકે છે. યુનાઇટેડ ઓક્સિજનની સાથે બ્રિગેડ એન્ટરપ્રાઇઝનો આ રિયલ એસ્ટેટનો નવો કોન્ટ્રાક્ટ છે કે જેના માટે થઈને જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ એટલા માટે કહી શકાય કેમ કે બંને કંપનીઓ સાથે મળીને આને ડેવલપ કરશે અને 3 લાખ સ્ક્વેર ફૂટ એરિયા જે છે તે ઓફિસ સ્પેસ તેઓ ડેવલપ કરવાના છે. તો આ સમાચારોને લઈને આજે એક્શન જોવા મળશે. ડેઇલી ચાર્ટ્સમાં જુઓ, અગેન સેમ પેટર્ન તમને જોવા મળે છે. મોટા ઘટાડા બાદ ફરી એકવાર મજબૂતીના સંકેતો તમને આવતા જોવા મળી રહ્યા છે. સો આવી સ્થિતિમાં જોવાનું રહેશે કે જે લેવલ્સ પર અત્યારે સ્ટોક છે ત્યાંથી આગળ કઈ દિશામાં આગળ વધતો તમને જોવા મળશે. આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરાફ ઓનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. રવિ, સ્વાગત. સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. સેટઅપ સમજવાની કોશિશ કરીએ. ભારતીય માર્કેટ્સ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર વારંવાર ઘટાડામાંથી રિકવરી આવી રહી છે. કઈ રીતે જોઈશું એપ્રિલ સિરીઝ સોફાર, કઈ દિશામાં આગળ વધી રહી છે? ગુડ મોર્નિંગ. ડેફિનેટલી માર્કેટમાં લગાતાર બ્રોડર માર્કેટમાં ઘણી સ્ટ્રોંગ મોમેન્ટમ છે. પર્ટિક્યુલર આઈ થિંક છેલ્લા 2-3 દિવસથી બ્રોડર માર્કેટ ખૂબ સરસ રહ્યા છે. હાલાકી જે સેન્ટિમેન્ટ વાઇઝ એવું લાગી રહ્યું છે કે જે કરન્સી માર્કેટમાં રિટેલ ઇન્વેસ્ટરો છે કે રિટેલ ટ્રેડર્સ છે એમને આવતીકાલથી રિટેલ માર્કેટ બંધ થશે અને જે મીન્સ કે RBI અને સેબીના રિપોર્ટ મુજબ કરન્સી બાસ્કેટમાં જે સૌથી મોટું વોલ્યુમ થાય છે એ વોલ્યુમ મીન્સ કે રિટેલ દ્વારા થાય છે. તો મારા હિસાબે એક પણ સેન્ટિમેન્ટ છે જેના હિસાબે એક મોટું ફ્લો જે અત્યાર સુધી કરન્સી બાસ્કેટમાં જઈ રહ્યો હતો, કરન્સીમાં ટ્રેડિંગ કરી રહ્યો હતો કે એમાં અલ્ગોઝમાં એક્ટિવ હતું, એનું મોટું વોલ્યુમ છે એ ભારતીય શેર બજાર તરફ શિફ્ટ થઈ રહ્યું છે. આઈ થિંક આ એક ટેકનિકલ રીઝન પણ છે. સાથે ફંડામેન્ટલી વાત કરીએ તો લગાતાર કોમોડિટી સેક્ટર્સ અક્રોસ ધ ગ્લોબ, જે આપણે લાસ્ટ ટાઈમ પર ચર્ચા કરી હતી, અક્રોસ ધ ગ્લોબ કોમોડિટીમાં અને કોમોડિટી સેગમેન્ટમાં ઘણી મોટી તેજી છે અને એનો ફાયદો છે એ માર્કેટને મળી રહ્યો છે. પર્ટિક્યુલર જે મીન્સ ગ્લોબલી ઓઇલ અપસ્ટ્રીમ કંપનીઝ, મેટલ કંપનીઝ, ગોલ્ડ અને સિલ્વર આધારિત કંપનીઓ છે ત્યાં એક સારી મોમેન્ટમ છે. તો આ બધાને જો સમરાઇઝ કરે તો આવી જ રીતેનું કન્સોલિડેશન આગળ વધશે. હાલાકી આજના સંકેતો થોડા મને બેટર લાગી રહ્યા છે. આજે ગઈકાલે બોન્ડ યીલ્ડમાં થોડી સ્થિરતા રહી, ડોલર ઇન્ડેક્સમાં પણ થોડું કરેક્શન આવ્યું અને જે અત્યારે એશિયન પિયર્સમાં જોઈએ તો આજ મેજર એશિયન માર્કેટ હોંગકોંગ, તાઇવાન, ચાઇના ક્લોઝ છે. આવતીકાલે પણ ચાઇના અને તાઇવાન ક્લોઝ છે. હવે નેક્સ્ટ મંડે ઓપન થશે તો ત્યાં સુધી મને એવું લાગી રહ્યું છે કે માર્કેટ થોડું પોઝિટિવ સાઇડનું કન્સોલિડેશન લેશે. આજે જો ખુલીને ઘટાડો મળે છે તો મારા હિસાબે ઇન્ડેક્સ વાઇઝ કે સ્ટોક વાઇઝ એક સારી ખરીદીની તક હોઈ શકે છે.
ડેફિનેટલી બહુ સરસ રીતે તમે સમજાવી આ પરિસ્થિતિને, પણ રવિ સાથે સાથે એ પણ સમજવું જરૂરી છે કે આજે એક્સપાયરીનો દિવસ છે અને સતત ન્યૂનતમ સર્વોથી ભારતીય માર્કેટ્સમાં કોઈક ને કોઈક રીતે સપોર્ટ આવે છે. તમે એક તરફ ગોલ્ડને જુઓ છો, નવા રેકોર્ડ બનાવી રહ્યું છે, ક્રૂડના ભાવ સતત વધી રહ્યા છે, પણ ભારતીય માર્કેટ્સ આ બધા જ સેન્ટિમેન્ટથી ડિટેચ થઈ ચૂક્યા હોય તેવી સ્થિતિ થોડી સર્જાઈ છે. રવિ, આ ખાસ સમજવું પડશે, કેમ કે હિસ્ટોરિકલી આપણે જોતા આવ્યા છીએ ગોલ્ડના પ્રાઇસીસ વધે, ક્રૂડના પ્રાઇસીસ વધે તો ભારતીય માર્કેટને સીધી તેની અસર સેન્ટિમેન્ટલી પડતી હોય છે, પણ હમણાં હવે આ બધા જ સંકેતો નથી અસર કરતા. ઝડપથી આ લિક્વિડિટી ડ્રિવન તેજ છે, જે ફેડ રિઝર્વની મીટિંગની લાસ્ટ શોમાં પણ મેં ચર્ચા કરી હતી કે ફેડે ભલે ઇન્ટરેસ્ટ રેટને લઈને કોઈ સંકેત નથી આપ્યા, પરંતુ જે ફેડે એની બેલેન્સ શીટને ટાઈટ કરવાની જે પેસ ઓછી કરવાના સંકેતો આપ્યા, એના હિસાબે એક લિક્વિડિટી ડ્રિવન તેજી અત્યારે અક્રોસ ધ અસેટ ક્લાસ છે. એમાં ક્રિપ્ટો પણ રેકોર્ડ લેવલ પર ચાલી રહ્યા છે, બેઝ મેટલ પણ સ્ટ્રોંગ કરી રહ્યા છે, ગોલ્ડ પણ ચાલી રહ્યું છે અને સાથે ઇક્વિટીઝમાં પણ એક સારું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. તો મારા હિસાબે ફંડામેન્ટલ કરતા એક રીઝન સેન્ટિમેન્ટલ વધારે છે, લિક્વિડિટી ડ્રિવન તેજી છે, અને જ્યારે લિક્વિડિટી ડ્રિવન તેજી હોય ત્યારે બધા અસેટ ક્લાસમાં એક સાઈડનું મોમેન્ટમ હોય. હાલાકી મને એવું લાગી રહ્યું છે કે બ્રોડરલી આગળ જતા જે ક્રૂડના પ્રાઇસના સેન્ટિમેન્ટ છે ત્યાં થોડું ઘણું વોલ્ટાલિટી આવી શકે છે. જે વચ્ચે જીઓપોલિટિકલ રિસ્ક જોવા મળ્યા હતા એ થોડું હળવું થશે. કાલે ઓપેકે પોતાની ડિસિઝનમાં કોઈ ચેન્જ નથી કર્યો તો હાયર લેવલથી નફારૂપી વેચવાલી ક્રૂડ બતાવી શકે છે, પણ ઇક્વિટીમાં પણ લેવલ સ્પેસિફિક આપણે ઓલ ટાઈમ હાઈ પાસે પહોંચી ચૂક્યા છે. તેથી બહુ મોટી રેલીની પ્રોબેબિલિટી નથી લાગી રહી. આગળ જતા મને એવું લાગી રહ્યું છે કે સેકન્ડ ફોર્ટનાઇટ છે એપ્રિલનું, એમાં નફારૂપી વેચવાલી તમને જોવા મળી શકે. ત્યાં સુધી થોડું લિક્વિડિટી ડ્રિવન તેજીનો માહોલ છે એ ભારતીય માર્કેટમાં હજી પણ બને. લિક્વિડિટી ડ્રિવન તેજીનો માહોલ છે ભારતીય માર્કેટ્સમાં. આ પરિસ્થિતિ અત્યારે ખાસ પણ સેકન્ડ હાફ એપ્રિલનું મે બી પોસિબલ છે અહીંયાથી નફા વસૂલી આવે. આ સાથે જ એક ક્વિક બ્રેકનો સમય થયો છે, વિરામ લઈશું અને વિરામ બાદ આપણે એક્સપર્ટ સાથે ચર્ચા યથાવત રાખીએ. બ્રેક બાદ તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે ખાસ તમે જુઓ પ્રી ઓપનિંગના બિટ્સ તમારા સ્ક્રીન પર આવવાની શરૂઆત થઈ ગઈ છે. 0.5% આસપાસ સેન્સેક્સ નિફ્ટી બંનેમાં મજબૂતી છે. હવે જોઈએ, કેમ કે ગિફ્ટ નિફ્ટીના જે કોઈ પણ પ્રીમિયમ હોય છે તેનાથી કેશ લેવલ્સના નિફ્ટી સેન્સેક્સના કંઈક પ્રીમિયમ અલગ ચાલે છે આજકાલ. એટલે આમ તો કેશમાં પ્રીમિયમ શબ્દ જનો ઉપયોગ ના કરવો જોઈએ, પણ તેમ છતાં પણ કંઈક અલગ ડિટેચમેન્ટ છે ત્યાં પણ. તો આવી સ્થિતિમાં આજે ફરી એકવાર જોઈએ હવે જ્યારે ગિફ્ટ નિફ્ટી તમને આટલા મજબૂતીના ઇન્ડિકેશન્સ આપતું હોય તો નિફ્ટીમાં શું સ્થિતિ બને છે. પ્રી ઓપનિંગના લેવલને થોડું સેટલ થઈ જવા દઈએ. મીનવાઇલ તમને જે છે તે ધીરે ધીરે હવે કોમોડિટી માર્કેટના રૂપિયાના ઇન્ડિકેશન્સ જે છે તે આવવાની શરૂઆત થઈ જશે. હવે જ્યારે સોનામાં એક પછી એક તમને મજબૂતી જોવા મળે છે. ફરી એકવાર જુઓ તમે 69,800 ને પાર છે અત્યારે સોનું ઓપન થઈ રહ્યું છે મામૂલી મજબૂતી સાથે. ચાંદી 80,250 ને પાર છે અને સાથે સાથે નેચરલ ગેસમાં પણ થોડી મજબૂતી, રૂપિયામાં પણ તમને સીધી એની અસર આવતી જોવા મળશે. તો આ સ્થિતિમાં આપણી સાથે રવિ જોડાયેલા જ છે. રવિ, સોનામાં સતત રેકોર્ડ્સ બની રહ્યા છે, રૂપિયામાં આપણને ફરી એકવાર લો બની ગયા. સ્વાભાવિક છે કે સોનામાં મજબૂતી છે તો રૂપિયામાં ઘટાડો આવે જ. આ સેન્ટિમેન્ટને પણ એક વખત સમજી લઈએ. આજે ફરી એકવાર નવા રેકોર્ડ બની રહ્યા છે સોનામાં. જી રવિ, આપને હવે આવે છે? ઓકે, મને લાગે છે કે કદાચ રવિ સાથે સંપર્ક કપાયો છે, પણ 2 પૈસાની મજબૂતી સાથે 83.42 પર રૂપિયો ખુલ્યો છે. જોઈએ પછી આગળ શું સેન્ટિમેન્ટ બનતા તમને જોવા મળે છે. પણ આપણી સાથે ફિનવર્સિફાઈના ધ્વની પટેલ પણ હવે જોડાઈ રહ્યા છે. ધ્વની, સ્વાગત, ગુડ મોર્નિંગ. બહુ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ ભારતીય માર્કેટ્સનું બનતું જોવા મળી રહ્યું છે કે જ્યાં બેંક નિફ્ટી એક કપ એન્ડ હેન્ડલ પોઝિશનમાં આવી રહ્યું છે ધીરે ધીરે. ડેઇલી ચાર્ટ્સ પર એવું જોયું મેં થોડું. ફોર્મેશન તો બની રહ્યા છે, પણ હવે આગળ શું તે હવે સમજવાનું છે આપણે. અને નિફ્ટી પણ હવે આજના દિવસે એક્સપાયરીને દિવસે બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. શું લેવલ્સ તમે ધ્યાન પર રાખી રહ્યા છો આજે, ધ્વની? લેવલ પર આપણે અત્યારે ટ્રેડ કરી રહ્યા છે. બંનેની વચ્ચે એક ઇન્ટ્રાડે ચાર્ટ પર થોડું ડાયવર્જન્સ પણ અહીંયા આગળ વિટનેસ કરવા મળી રહ્યું છે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં. નિફ્ટીના આપણે લેવલ્સની સ્પેસિફિકલી વાત કરીએ તો આપણે ગઈ વખતે બી વાત કરી કે નીચેની તરફમાં એનો જે સપોર્ટ અહીંયા આગળ બની રહ્યો છે સોમવારના આપણે જ્યારે વાત કરી હતી ત્યારે કે 22,320 થી 22,300 નું લેવલ છે એ ખરું એવું સ્ટ્રોંગ સપોર્ટ લેવલ તરીકે નિફ્ટીમાં અહીંયા આગળ કામ કરી રહ્યું છે. જે આપણને જોવા મળ્યું કે કાલના સેશનમાં પણ આપણને થોડીક અહીંયા નબળાઈ જોવા મળી હતી ઓપનિંગમાં, પણ એના પછી બી આપણે એ જ લેવલ પર સપોર્ટ લીધો, ત્યાંથી આપણે ફરીથી ઉપરની તરફના લેવલ્સ જોવા મળ્યા હતા નિફ્ટીની અંદર. આજના સેશનમાં મારી એક્સપેક્ટેશન છે કે આ જે સાઇડવેઝ મોમેન્ટમ છે એ સાઇડવેઝ મોમેન્ટમ અહીંયા આગળ કન્ટિન્યુ રહેશે. આજના દિવસમાં બી અહીંયા આગળ ઓવરઓલ નીચેની તરફ જેમ મેં કીધું એવી
એવી રીતે 22,320 નું લેવલ થી 300 નું લેવલ છે એ સપોર્ટ તરીકે ડેફિનેટલી કામ કરતું રહેશે. બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજીથી નિફ્ટીની અંદર કામ કરવાનું રહેશે. ઉપરની તરફમાં ઓલ ટાઈમ હાઈ બ્રેક કરીએ એટલે ફરીથી ફર્ધર એક મોમેન્ટમ આની અંદર વિટનેસ કરવા મળશે. બટ ત્યાં સુધી નિફ્ટીમાં કોઈ પણ એક ટ્રેન્ડ ફોલોઈંગ અહીંયા આગળ ટ્રેડ હોય એ આપણને નહીં મળે. ઓવરઓલ સાઇડવેઝ મોમેન્ટમ છે એ કન્ટિન્યુ થતું દેખાશે. બેંક નિફ્ટીની અંદર કન્વિક્શન વધારે સારું બને છે. બેંક નિફ્ટીમાં ડેફિનેટલી આપણને જે ફોર્મેશન જોવા મળી રહ્યા છે એ ઘણા સારા છે. ઓવરઓલ ડેલીઝ પર જોઈએ તો હાયર હાઈ હાયર લો નું ફોર્મેશન પણ કન્ટિન્યુ થતું દેખાય છે. અને ઉપરની તરફના જે લેવલ્સ બેંક નિફ્ટીમાં મળી રહ્યા છે તો આપણને જ્યારે સ્પોટ લેવલમાં અહીંયા આગળ ઉપરની તરફમાં 47,700 નું લેવલ આજના દિવસમાં બ્રેક થતું મળે તો ત્યાંથી બેંક નિફ્ટીની અંદર એક લોંગ ટ્રેડ લઈ શકાય. જેમાં ઉપર જે ફર્સ્ટ ટાર્ગેટ આનો રહેશે તો ત્યાં આગળ 48,160 સુધી કોઈ પણ એક રેઝિસ્ટન્સ નથી. એક ફ્રી ફ્લો બેંક નિફ્ટીની અંદર મોમેન્ટમ જોવા મળશે. અને નીચે જે સપોર્ટ આની અંદર કાયમ થતો દેખાય છે તો 47,360 નું લેવલ જ્યાં સુધી બેંક નિફ્ટી તોડતી નથી ત્યાં સુધી બેંક નિફ્ટીની અંદર આ જે મોમેન્ટમ છે એ કન્ટિન્યુ થશે. PSU બેંક્સ ગઈકાલના સેશનમાં આપણને ઘણું એક સારું પરફોર્મન્સ કરતી દેખાઈ રહી છે. એટલે PSU બેંક્સ પર ખાસ કરીને નજર રાખવાની રહેશે. જેમાં સ્પેશિયલી કેનેરા બેંકનો ચાર્ટ છે મને અહીંયા આગળ વધારે સારો લાગી રહ્યો છે કારણ કે ઓલ ટાઈમ બ્રેકઆઉટ લેવલ્સની ઉપર આપણે અહીંયા આગળ ટ્રેડ કરી રહ્યા છીએ. તો કેનેરા બેંકને આજના દિવસમાં PSU બેંક તરફથી ખાસ ધ્યાનમાં રાખવાનું. સાથે સાથે RBL અને ફેડરલ બેંક પણ ફોકસમાં છે કારણ કે અહીંયા એમના જે Q4 બિઝનેસ અપડેટ આવ્યા છે FY24ના જે તે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સો આને પણ ધ્યાન પર રાખવાના રહેશે. રવિ, આપના પાસે આવીએ. હું જે ખાસ પૂછી રહ્યો હતો કે ગોલ્ડ ફરી એકવાર નવા રેકોર્ડ્સ આજે આપણને જોવા મળી ચૂક્યા છે સોનામાં અને રૂપિયામાં પણ તમને જોવા મળે છે. મામૂલી એવી મજબૂતીના સંકેત છે. સોનાના ટ્રેન્ડ પણ તમે ખાસ આમ તો પહેલાં વાત કરી પણ અત્યારે જે ઓપનિંગ થઈ છે તેના હિસાબથી સમજી લઈએ અને રૂપિયાની સ્થિતિ પણ સમજવાની રહેશે કેમ કે ઓલ ટાઈમ લો ફરી એકવાર નવા આપણે રૂપિયામાં જોવા મળેલા છે. રવિ, જરૂરથી રૂપી છે થોડું વીક થઈ રહ્યો છે. હાલાકી રૂપીનું જે રીઝન છે થોડું મેં પહેલા પણ ડિસ્કસ કર્યું એ થોડું ટેકનિકલ છે. આજે ઇન્ડિયામાં રિટેલ લોકો જેમનું ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં એક્સપોઝર નથી એના માટે આજે ટ્રેડિંગનો છેલ્લો દિવસ છે. હવે આવતીકાલથી જે ટ્રેડિંગ થશે રૂપીમાં એમાં પર્ટિક્યુલર જે રિઝર્વ બેંકનું અને સેબીનું સર્ક્યુલર આવ્યું છે આધારિત રિટેલ લોકો રૂપીમાં ટ્રેડ નહીં કરી શકે. તો એના હિસાબે થોડું ટેકનિકલ સેલ ઓફ છે. ડોલર ઇન્ડેક્સમાં કોઈ એટલી વધારે મજબૂતી નથી આવી અને જે ગોલ્ડ ઉપર છે એનું રીઝન જીઓપોલિટિકલ રિસ્ક વધારે છે. તમે શોર્ટ ટર્મમાં જોશો તો સતત જીઓપોલિટિકલ રિસ્કને લઈ અને ન્યૂઝ આવી રહ્યા છે. ઇઝરાયલ સાઇડથી પણ થોડું સંકેતો નકારાત્મક રહ્યા. સાથે રશિયા યુક્રેન પણ એ ચાલુ છે. તો અને ગોલ્ડ અને ક્રૂડ એમને કોરિલેશન પોઝિટિવ છે. જ્યારે ક્રૂડ વધે છે ત્યારે ઓલવેઝ ઇન્ફ્લેશનની ચિંતા વધે છે અને ગોલ્ડ એક ઇન્ફ્લેશન એજ છે. તો આ બધા ફેક્ટરને સાથે રાખી અને સેન્ટ્રલ બેંકનું બહુ મોટું બાઇંગ છે. ફેડરલ રિઝર્વ સિવાય વર્લ્ડની તમામ મોટી સેન્ટ્રલ બેંકો અત્યારે ગોલ્ડમાં બાયર છે. તો આ બધા સંકેતોના આધારે સોનાની તેજી છે એ હાલાકી અત્યારે સસ્ટેનેબલ લાગી રહી છે પણ છતાં એક થોડું કોશિયસ રહેવું જોઈએ. 70 ઉપરના લેવલ સસ્ટેન રહે એની પ્રોબેબિલિટી મને ગોલ્ડમાં ઓછી દેખાઈ રહી છે. ક્રૂડમાં પણ જેમ મેં પહેલા આગળ વાત કરી કે ક્રૂડમાં પણ આ લેવલની સસ્ટેનેબિલિટી નથી. રૂપી કદાચ તમને 2-3 ટ્રેડિંગ સેશન બાદ કાલે રિઝર્વ બેંકની પોલિસી છે માર્કેટની અને ફોરેક્સ માર્કેટની ટોટલ નજર આના ઉપર છે પરંતુ આ પોલિસી બાદ રૂપીમાં સ્ટ્રેન્થ પાછી ફરતી જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો આપણને જોવા મળી રહ્યો છે. નજર રાખીશું. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ હજુ પણ સેટલ થવાને થોડો સમય ઓલમોસ્ટ 0.5% આસપાસની અત્યારે તો લીડ ચાલી રહી છે કેશ માર્કેટમાં. સો જોઈએ બમ્પર ઓપનિંગના જ સંકેત અત્યારે ફિલહાલ બની રહ્યા છે. સો નજર રાખીશું. કદાચ રેકોર્ડ તમને આજે જોવા મળશે ફરી એકવાર નિફ્ટીમાં તેવું લાગી રહ્યું છે 22,600ની સ્થિતિને. તો નજર રાખીએ ત્યાં. પણ મારે સરકારી બેંક્સની જે હમણાં વાત કરી રહ્યા હતા ધ્વનિ પણ મારે વાત જે છે તે ફેડરલ બેંક અને RBL બેંકની કરવી છે. Q4 બિઝનેસ અપડેટ્સ આવવા લાગ્યા છે. સો પહેલાં તો ચાર્ટ જોઈ લો તમે. ફેડરલ બેંકમાં આજે ફાયરવર્ક્સની પૂરી શક્યતા છે. ચાર્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને વી શેપ રિકવરી ઓલમોસ્ટ જોવા મળી છે ધ્વનિ અહીંયા. અને સાથે સાથે તમે RBL બેંક પર પણ નજર કરો બહુ જ સારી રિકવરી જોવા મળી છે. પોતાના 10 EMAથી બહુ કોન્ફિડન્ટલી બંને સ્ટોક રિકવર થયા છે. બિલકુલ ડેફિનેટલી યશ અહીંયા આગળ બંને સ્ટોકના ચાર્ટ જે છે જેમ મેં કીધું કે PSU બેંક્સમાં ડેફિનેટલી એક જે મોમેન્ટમ છે એ ફર્ધર કન્ટિન્યુ થતું દેખાઈ રહ્યું છે. જે RBL બેંકમાં પણ આપણે અહીંયા આગળ જોઈએ તો 10 પીરિયડ નહીં ઓવરઓલ કાલનું જે આપણને ક્લોઝિંગ મળ્યું એ ક્લોઝિંગ આપણને બધી જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હોય ઇમ્પોર્ટન્ટ એ બધાની ઉપર ક્લોઝિંગ મળ્યું છે. આજે બી આની અંદર ફર્ધર મોમેન્ટમ કન્ટિન્યુ થતું દેખાશે. RBL બેંકમાં ઉપરની તરફ જે નેક્સ્ટ અહીંયા આગળ રેઝિસ્ટન્સ લેવલ દેખાય છે તો 260 થી 61ની પાસે આનું નેક્સ્ટ રેઝિસ્ટન્સ લેવલ આવે છે. ત્યાં આગળ સુધી આની અંદર ફ્રી એક મોમેન્ટમ હોય એ કન્ટિન્યુ થતું દેખાશે. સપોર્ટ આની અંદર જે સ્ટ્રોંગ બને
બનેલો છે તો 248 નો અહીંયા આગળ બહુ સ્ટ્રોંગ સપોર્ટ બનેલો છે આરબીએલ બેંકમાં. જ્યારે આપણે અહીંયા આગળ ફેડરલ બેંકની વાત કરીએ છીએ તો ફેડરલ બેંકનો પણ ચાર્ટ અહીંયા આગળ આપણને સિમિલર તરીકે જોવા મળી રહ્યો છે. ફેડરલ બેંકમાં પણ ઉપરની તરફ જે લેવલ્સ અહીંયા આગળ ધ્યાનમાં રાખવાના રહેશે તો એક ગેપ ડાઉન ઓપનિંગ આની અંદર આપણને જોવા મળી હતી, જ્યાં આગળ પ્રીવિયસ એકવાર આ સ્ટોકે રેઝિસ્ટન્સ લીધું છે. તો આપણે ફરીથી એ જ સ્વિંગ હાઈને એઝ અ એક અહીંયા આગળ ટાર્ગેટ લઈને 158 ના લેવલની ઉપર આની અંદર આપણને ફર્ધર કામકાજ જોવા મળે તો આ ગેપ ક્લોઝર જે છે આપણને 162 સુધીનું કન્ટિન્યુ થતું દેખાય છે. એટલે પોઝિશનલી ફેડરલ બેંક મોમેન્ટમ આરબીએલ બેંક કરતા ઓછું રહેશે, પણ પોઝિશનલી આમાં પણ ઘણું સારું રિટર્ન મળી શકે એમ છે. ઉપર 162 થી 163 ના ટાર્ગેટ માટે આને પ્લે કરી શકાય એમ છે. સ્ટોપ લોસ જે છે નીચેની તરફથી સપોર્ટ લેવલ પણ આનો જે બહુ સારો બનેલો છે તો 150 થી 151 નો જે રેન્જ બની રહ્યું છે. તો અહીંયા આગળ ₹4 રિસ્કમાં સામે આપણને ₹8 અહીંયા આગળ રિટર્ન મળી શકે એમ 1:2 નો રિસ્ક રિવોર્ડ ફેડરલ બેંકમાં બને છે. તો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ આમ પણ પહેલાં પણ જે અમુક બેંક્સની વાત પીએસયુ બેંક્સની વાત પણ ધ્વનિએ કરી હતી, આ બધાને પણ તમે ધ્યાન પર જરૂરથી રાખો. પણ આગળ વધીએ, માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. બમ્પર ઓપનિંગના ચાન્સ તમારા માટે આજે બની રહ્યા છે. 22,592 પર તમને જે છે તે ખાસ સેટલ થતા જોવા મળી રહ્યો છે. નિફ્ટી એટલે રેકોર્ડ સાથે ખુલવાની શક્યતાઓ છે તમને નિફ્ટીમાંથી. બેંક નિફ્ટી 48,000 પર આવી ગયો. ગઈકાલે 47,500 વચ્ચે કન્ફ્યુઝન થઈ ગયું, પણ 47,500 પર જે સ્ટ્રગલ કરતો હતો બેંક નિફ્ટી તે આજે 48,000 ઉપર છે. અને તમને જોવા મળે છે નિફ્ટી પર્ટિક્યુલરલી રેકોર્ડ સાથે ખુલવાની શક્યતા 22,600 ને નજીક જોવા મળી રહી છે. જબરદસ્ત તેજી તમને જે છે ભારતીય માર્કેટ્સમાં કંઈક અલગ જ પ્રકારે પૈસા ઠલવાઈ રહ્યા છે. અને કોઈ પણ પ્રકારના સેન્ટિમેન્ટ હોય, જુઓ તમે સવારે આપણે કેટલા લેવલ્સની વાત કરી કે EMAsના સપોર્ટ બહુ નીચે છે, બાકી બધી સ્થિતિ, પણ ભારતીય માર્કેટ્સ કોઈ પણ લેવલ જોવા માગતા જ નથી. આજે તમે 22,500 ને ઉપર જોઈ રહ્યા હતા. કોલ રાઇટર્સની બહુ જ મોટી પોઝિશન છે. હવે આ 22,600 ને નજીકનું ઓપનિંગ છે, એટલે શરૂઆતમાં જ 22,500 ના આજના મંથલી એક્સપાયરીને દિવસે કોલ રાઇટર્સ જો ફસાઈ ગયા તો 600, 700, 800 આ બધામાં જબરદસ્ત કોલ રાઇટિંગ એડ થયેલું છે. તો આ સ્થિતિમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બની રહ્યું છે. ધ્વનિ એક વખત સમજવું જોઈએ આપણે. 22,600, 700, 800 બધાના ઓપન ઇન્ટરેસ્ટ તમે જુઓ ટોટલ, અને 22,500 પર મેજર ઓઆઈ છે, જેને જબરદસ્ત રીતે બ્રેક કરીને નિફ્ટી ઓપન થવા જઈ રહ્યો છે રેકોર્ડને નજીક. ધ્વનિ બિલકુલ યસ, અહીંયા આગળ આપણને જે અહીંયા આગળ ઓપનિંગ બિટ્સ મળી રહ્યા છે ડેફિનેટલી એક પોઝિટિવ સાઈડ અહીંયા આગળ દર્શાવી રહ્યા છે. મારી એ જ સલાહ રહેશે, ફરીથી આપણે જેમ ડિસ્કસ કર્યું કે નિફ્ટી બાય ઓન ડિપની સ્ટ્રેટેજીથી ચાલવાનું રહેશે. 22,300 નું જે આપણે લેવલ ડિસ્કસ કર્યું જ્યાં સુધી બ્રેક નથી કરતું, આ કન્સિસ્ટન્ટલી અપસાઇડના જ મોમેન્ટમ આપણને મળશે. આજે જે અહીંયા આગળ ઓપનિંગ થઈ રહ્યું છે અને ડેફિનેટલી અહીંયા આગળ પ્લે આઉટ કરવું જોઈએ. ટ્રેલિંગ સ્ટોપ લોસની સ્ટ્રેટેજીથી આને રમવાનું રહેશે. નીચેની તરફમાં તમે અહીંયા આગળ જે સ્ટોપ લોસ રાખશો તો આ સ્ટોપ લોસને આપણે રિવાઇઝ કરીએ છીએ. ઉપરની તરફ ઇન્ટ્રાડે ચાર્ટ દર્શાવી રહ્યા છે કે 22,380 નું લેવલ અહીંયા બની રહ્યું છે નિફ્ટીની અંદર સ્પોટ લેવલમાં, કે જો એ બ્રેક નહીં થાય અહીંયા આગળ નીચેની તરફ તો આ મોમેન્ટમ ફર્ધર ઉપરની સાઈડનું કન્ટિન્યુ રહેશે. તો ડેફિનેટલી 22,380 ના સ્ટોપ લોસની સાથે નિફ્ટીની અંદર એક લોંગ ટ્રેડ અહીંયા આગળ કરી શકે. લોંગ ટ્રેડ કરવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે નિફ્ટી માટે. બેંક નિફ્ટીની તો ઓલરેડી લક્ષ્યને નજીક જ ઓપનિંગ છે, જે આપણે વાત કરી રહ્યા હતા 48,000 ને ઉપર. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. રવિ, તમારી પસંદગીઓ જાણી લઈએ. કયા કયા પિક્સ આજે તમારા તરફથી? મેટલ સેક્ટરમાં થોડી તેજી છે, હજી પણ થઈ શકે છે. મારા મત મુજબ હિન્દ કોપરમાં ધ્યાન રાખો. F&O બેન્ડમાં એટલે થોડી મોમેન્ટમ સ્થિર રહેશે, પણ હિન્દ કોપર હજી પણ અહીંયાથી સ્ટ્રોંગ લાગી રહ્યું છે. 320 આસપાસનું આજનું પ્રી ઓપન સેટલમેન્ટ છે. કાલે 311 ક્લોઝ થયું હતું. મારા હિસાબે 311 નો સ્ટોપ લોસ રાખીને ત્યાં થોડું શોર્ટ ટર્મ માટે ખરીદી કરો. 315 આસપાસ અને ઉપરની બાજુ 345 સુધીના ટાર્ગેટ હિન્દ કોપરમાં જોવા મળી શકે છે. જ્યારે હિન્દાલ્કોમાં પણ ખરીદીની સલાહ છે. આઈ થિંક ગઈકાલનું ક્લોઝિંગ 580 આસપાસ હતું. બાય કરો, સ્ટોપ લોસ 576 એક નાનો રાખો. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 610 ના જોવા મળી શકે છે. ઇનિશિયલી જો વોલ્ટાલિટી મળે તો પણ મને એવું લાગી રહ્યું છે કે મેટલ સેક્ટર છે એ હજી પણ 2 થી 3 ટ્રેડિંગ સેશન માટે ટોપ સેક્ટર સાબિત થતું જોવા મળી શકે. તો પછી 610 જ ટાર્ગેટ રાખવા છે હિન્દાલ્કો, કે વધારે એડ કરીશું એમાં? 620 નો ટાર્ગેટ છે. અને આઈ થિંક કે જે લોકો શોર્ટ ટર્મ માટે હોલ્ડ કરે છે, જે રિઝલ્ટ સુધી ઉભા રહી શકે છે, એ લોકો 724 700 કેટલા ગયા સર? 724
724 724ના ટાર્ગેટ તમને અહીંયાથી ખાસ બની રહ્યા છે. આ છે રવિ તરફથી સલાહ. હિન્દ કોપર ખરીદો 311ના સ્ટોપ લોસ સાથે 345ના ટાર્ગેટ અહીંયા. હિન્દાલ્કો 576ના સ્ટોપ લોસ સાથે 610 724 બે લક્ષ્ય તમને બની રહ્યા છે. તો આના પર તમારી નજર હોવી જોઈએ. ધ્વની, તમે ઓલરેડી બેંક નિફ્ટીની એક સ્ટ્રેટેજીની વાત કરી હતી. ટાર્ગેટને નજીક ઓપન થઈ રહ્યા છીએ. બીજા કયા સ્ટોક્સ તમે આજે ધ્યાન પર રાખી રહ્યા છો ધ્વની? બિલકુલ યશ, ઓવરઓલ આપણે ટ્રેડિંગ કોલ્સ તો ઘણા બધા વાત કર્યા છે. બેન્કિંગ ખાસ કરીને ફોકસમાં રહેશે અને પીએસયુ બેંક પર આપણો ફોકસ સારો એવો બની રહ્યો છે, જેના કોલ્સ આપણે ડિસ્કસ કર્યા. એના સિવાય કાલના સેશનમાં મેં જોયું હતું કે ઓવરઓલ ફર્ટિલાઇઝર સ્ટોક છે એની અંદર તેજી પાછી બનતી દેખાઈ રહી છે. ખાસ કરીને તમે આરસીએસ નો સ્ટોક અહીંયા આગળ જોશો તો એની અંદર જે રિવર્સલ અહીંયા આગળ આવ્યું છે એ ઘણું સારું કન્વિન્સિંગ છે. ઓવરઓલ આપણને બધી મૂવિંગ એવરેજીસથી ઉપર મળ્યું છે. પ્રાઇસ એક્શન અને વોલ્યુમનું પણ આની અંદર જે ઇન્ક્રીમેન્ટ હોય સારું એવું જોવા મળ્યું છે. તો આરસીએસ ની અંદર પોઝિશનલી એક બાય કોલ રહેશે, જેને કરંટ લેવલથી લેવાનું રહેશે. ઉપરની તરફમાં આનો જે નેક્સ્ટ ટાર્ગેટ અહીંયા આગળ મળી રહ્યો છે તો 156 થી 157 નો ટાર્ગેટ મળી રહ્યો છે. સ્ટોપ લોસ અહીંયા નીચે મેન્ટેન કરીને ચાલવાનું રહેશે. તો નીચેની તરફમાં 140 નો સ્ટોપ લોસની સાથે અને 156 ના ટાર્ગેટ માટે આરસીએસમાં બાય છે. ઓકે, તો અહીંયાથી ખાસ તમને 156 સુધીના લક્ષ્ય માટે આરબીએલ પર નજર પડતી જોવા મળી રહી છે. 140ના સ્ટોપ લોસ ધ્યાન પર રાખીને તમારા માટે સલાહ ધ્વની તરફથી. ઓલરેડી પીએનબી વગેરેની પણ આપણે પહેલાં વાત કરેલી છે. સો બેન્કિંગ સ્ટોક્સ પર ફોકસ તમને ધ્વની તરફથી આજે જોવા મળી રહ્યું છે. મેટલ સ્ટોક્સ પર રવિ તરફથી ફોકસ છે. આવો સીધા જ ભારતીય માર્કેટ્સના ઓપનિંગ તરફ આગળ વધીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ આજના દિવસનું ઓપનિંગ છે. બહુ મજા આવવાની છે આજના દિવસે, કારણ કે તમને જોવા મળશે રેકોર્ડ હાઈ સાથેનું ઓપનિંગ. છેલ્લે આપણે જે છે તે ખાસ નિફ્ટીના જે રેકોર્ડ હાઈ જોયા હતા તેના પર જો એક વખત નજર કરીએ અને આજે જે સ્થિતિ બનવા જઈ રહી છે તેના પર નજર કરીએ તો 592ના અત્યારે ઓલરેડી હવે જે છે તે રેકોર્ડ હાઈ બની ચૂક્યા છે. એટલે હવે આજે તે જ લેવલને આપણે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. 592થી આગળ શું થાય છે. તો નવા રેકોર્ડ સાથે ભારતીય માર્કેટ્સ ઓપન થઈ રહ્યા છે. તમને ઓવરઓલ સેટઅપ પોઝિટિવ જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી 48,100 ને પાર, 1%થી વધુની મજબૂતી. 22,564 ને પાર તમને અહીંયાથી જે ખાસ જોવા મળી રહ્યું છે. 22,500 ને ઉપર ટકી રહેવાની પૂરી કોશિશ નિફ્ટીમાં રહી છે. મજબૂતી સાથે 0.5%ની મજબૂતી સાથે ભારતીય માર્કેટ્સ ઓપન થયા. 0.5%ની મજબૂતી સાથે બેંક નિફ્ટીમાં હવે 48,000 ને જાળવી રાખવાની પૂરી કોશિશ. 48,000 પર તમને યાદ અપાવીશું જબરદસ્ત કોલ રાઇટિંગ હતું. હવે આ 48,000 ને નીચે થોડા આવીએ તો શું, ઉપર શું, આ બધાની આગળ ચર્ચા કરીશું. 22,500ના કોલ રાઇટર્સ ડેફિનેટલી ફસાઈ ચૂક્યા છે અને સારી મજબૂતી સાથે ભારતીય માર્કેટ્સ ઓપન થઈ રહ્યા છે. મિડ કેપ પર નજર કરો, બહુ જ સારી મજબૂતી. 0.5% આસપાસની 50,000 ને ઉપર મિડ કેપ ઇન્ડેક્સ નીકળી ચૂક્યો છે અને સ્મોલ કેપ ફરી 16,000 ને ઉપર હમણાં જ નીકળ્યા હતા. હજુ તો 16,300 આવી ગયો. 1%ની મજબૂતી અહીંયા સ્મોલ કેપમાં પણ જબરદસ્ત એક્શન છે. હજુ પણ પૈસા ઠલવાઈ રહ્યા છે અને ઓવરઓલ પરિસ્થિતિ સારી યથાવત રહેતી. વોલ્ટિલિટી ઇન્ડેક્સ ફરી એકવાર નવા લોઝને નજીક આવી ચૂક્યા છે. 11.18, 10.86ના આજના લો છે. 10 ને નીચે આજે વિક્સ જે છે તે 12 ને નીચે આજ સપ્તાહમાં આવ્યો હતો. હવે 11 ને પણ નીચેના તમને ઇન્ડિકેશન્સ બતાવી ચૂક્યો છે. એપ્રિલ સિરીઝની શરૂઆત જબરદસ્ત પોઝિટિવિટી સાથે થતી તમને જોવા મળી રહી છે. રવિ, થોડું સમજવાની કોશિશ કરીએ. વિક્સ સતત ઘટી રહ્યો છે. બાકી બધી સ્થિતિ આમ તો તમે શરૂઆતમાં વાત કરી તેમ છતાં પણ જે પ્રકારે પૈસા ઠલવાઈ રહ્યા છે, મિડ કેપ સ્મોલ કેપ પણ મચક મૂકવા તૈયાર નથી. સ્મોલ કેપ જુઓ તમે, હજુ તો 15,000 ને નીચે હમણાં હતા. 16,300 ને ઉપર છે આજે. રવિ, ઝડપથી મિડ એન્ડ સ્મોલ કેપમાં જેમ આપણે શરૂઆતથી પણ ચર્ચા કરી હતી, બ્રોડર માર્કેટની જે તેજી છે એનું ટેકનિકલ રીઝન એ છે કરન્સી માર્કેટનું જે રિટેલ લોકોનું ક્લોઝિંગ છે એ અત્યારે ત્યાં એક સારી લિક્વિડિટી ડ્રાઈવ કરી રહ્યું છે. આ સાથે માર્ચ એન્ડમાં જે મુવમેન્ટ જોવા મળી અને માર્ચમાં જે કાઉન્ટર લિક્વિડિટીના અભાવે જે એક મોટું કરેક્શન મિડ એન્ડ સ્મોલ કેપમાં જોવા મળ્યું, ત્યાં પણ એક સારી એવી વોલ્યુમ બેઝ બાઇંગ છે. મારા હિસાબે આજ કે કાલ આ બે પ્રોડક્ટ માર્કેટની તેજીના લગભગ સેકન્ડ લાસ્ટ ડે હોઈ શકે છે. નેક્સ્ટ વીકથી થોડું કન્સોલિડેશન ચાલુ થશે, કારણ કે આ બે ટેકનિકલ રીઝન આવી ગયા. એક તો માર્ચ પછીનું નવું જે બાઇંગ છે, ઇમર્જિંગ બાઇંગ છે, સાથે જે પ્રી ક્વાર્ટર નંબર્સ અત્યાર સુધી જે પણ કંપની મિડ કેપ હોય કે લાઈક આજે એચડીએફસી બેંકે આપ્યું છે, એ નંબર ઘણા સ્ટ્રોંગ આવી રહ્યા છે. માર્કેટને જે ડર હતો, માર્કેટને જે પ્રોબ્લેમ લાગી રહ્યો હતો કે કદાચ આ પ્રી ક્વાર્ટર નંબર છે એ થોડા ખરાબ આવશે, એની વિપરીત પ્રી ક્વાર્ટર નંબર ઘણા સ્ટ્રોંગ આવી રહ્યા છે. તો માર્કેટ ફંડામેન્ટલ પ્લસ સેન્ટિમેન્ટલ અને ટેકનિકલ ત્રણેય રીઝનથી અત્યારે સપોર્ટમાં છે. કાલે રિઝર્વ બેંકની પોલિસી ડિસાઇડ કરશે કે આ કેટલું આગળ વધશે. મારા હિસાબે આવતીકાલની પોલિસી
બિલકુલ. બહુ ઇમ્પોર્ટન્ટ પોલિસી છે જેના ઉપર ફોકસ રાખવું છે. અને પોલિસી આવે પહેલા જે 1450 પર સ્ટ્રગલ કરતો હતો HDFC બેંક આજે નિફ્ટીનો ટોપ ગેઇનર બની રહ્યો છે. 2% વધુની મજબૂતી સાથે 1520 પર જે 1450 પર સ્ટ્રગલ કરતો હતો 1420 આસપાસથી બાઇંગ શરૂ થયું અને હવે 1520ના સંકેત તમને આજના દિવસે HDFC બેંકને કારણે 48,000 ઉપર તમને બેંક નિફ્ટી જોવા મળી રહ્યો છે. ધ્વનિ જબરદસ્ત બાઇંગ જોવા મળી રહ્યો છે HDFC બેંકમાં. હા બિલકુલ, અહીંયા આગળ આપણે જે ઓવરઓલ PSU બેંકની તો વાત કરી, પણ એની સાથે HDFC બેંકની પણ આજે જે બાઇંગ જોવા મળી છે એટલે કે ખાસી એવી અહીંયા આગળ ઉપરની તરફની છે. પણ મારા માટે હજી બી HDFC બેંકમાં પોઝિશનલી જ્યાં સુધી 1530 લેવલ અહીંયા આપણે ક્રોસ નથી કરતા ત્યાં સુધી હજી બી એક રિસ્ક રિવોર્ડના હિસાબથી ટ્રેડ કન્વિન્સિંગ નથી બનતો. એટલે હું ફિલહાલ HDFC ને તો હજી હમણાં બી અવોઇડ કરવા જ માંગીશ. HDFC બેંકના અવોઇડનો વ્યૂ બની રહ્યો છે. જબરદસ્ત બ્રેકઆઉટ આજના દિવસે બતાવ્યું છે સ્ટોકે. અત્યારે ફિલહાલ થોડા સમય માટે અવોઇડ કરો. વ્યૂ ધ્વનિ તરફથી આ પ્રમાણે. ક્વિક બ્રેકનો સમય થયો છે. વિરામ બાદ આપણી આ ચર્ચાને યથાવત રાખીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. બ્રેક બાદ આપનું સ્વાગત છે. મંદીનું ગ્રહણ લગાડવા માટે જેટલા પણ પ્રયાસ થયા ભારતીય માર્કેટ્સે બધા જ પ્રયાસને દૂર કરી અને આગળ વધી ચૂક્યા છે. બહુ જબરદસ્ત તેજી તમને જોવા મળી રહી છે. બેંક નિફ્ટી પર તમે નજર કરો તો તમને આ તેજી જે છે તે વધારે સારી લાગશે કારણ કે 1%થી વધુની મજબૂતી. આપણે છેલ્લા ઘણા સમયથી વાત કરી રહ્યા હતા બેંક નિફ્ટીએ રેકોર્ડ હાઈ નથી બનાવ્યા. મહેણું છે મહેણું ભાંગી નાખ્યું. જબરદસ્ત તેજી તમને અત્યારે બનતી જોવા મળી રહી છે. ખાસ તમારી નજર હોવી જોઈએ બેંક નિફ્ટી પર. નિફ્ટી તમે જુઓ 22,550 સરસ રીતે હોલ્ડ કરી રાખ્યું છે. 600ના કોલ રાઇટર્સને હવે ટાર્ગેટ કરવાના છે. આ સ્થિતિમાં 0.5%ની સારી મજબૂતી તમને અહીંયા પણ જોવા મળી રહી છે. ઓવરઓલ એક્શન બહુ જ સારું તમને જોવા મળી રહ્યું છે. નિફ્ટીના ટોપ ગેઇનરમાં તમે વાત કરી હતી મેટલ સ્ટોક્સની. રવિ જોઈ રહ્યા છે હિન્દાલ્કો 0.5% ઉપર, ટાટા સ્ટીલ 1% ઉપર, બહુ જ સરસ મજબૂતી. JSW સ્ટીલ 5%થી વધુની સારી મજબૂતી. એટલે મેટલ અને બેન્કિંગ બે જ મળીને આજના દિવસે જબરદસ્ત નિફ્ટીને સપોર્ટ આપી રહ્યા છે. ઇવન તમે જુઓ તો રિલાયન્સ હજુ પણ તમે જોશો તો આ લિસ્ટમાં થોડો નીચે છે અને એમના તરફથી સપોર્ટ નથી. અને 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે વેચવાલી થોડી આવે છે સ્ટોકમાં. અને આજે તો વિન્ડફોલ ટેક્સના સમાચારોને લઈને પણ અસર થોડી રહેશે રિલાયન્સમાં. રવિ, જરૂરથી આજે જે સેટઅપ છે એ રિલાયન્સનું સેટઅપ નથી. આજનું જે સેટઅપ છે એ પર્ટિક્યુલર થોડું હાઈ બીટા સેક્ટર્સનું વધારે મેજર ફોકસ રહ્યું છે. વિન્ડફોલ ટેક્સ ડેફિનેટલી થોડું ઓઇલ અપસ્ટ્રીમ કંપનીઓ માટે નકારાત્મક છે. એની એક સેન્ટિમેન્ટ અસર છે. રિલાયન્સ સાઇડવે રહેવું જોઈએ. જો રિલાયન્સ તેજીમાં આવશે તો ફરીથી મિડ અને સ્મોલ કેપમાં જે તેજી અત્યારે જોવા મળી છે એ કદાચ અટકી જશે કારણ કે રિલાયન્સ અને મિડ કેપને થોડું કાઉન્ટર એ બંને સાથે ક્યારેય નથી ચાલતા. તો મારા હિસાબે આ એક મેજર રીઝન છે. સાથે HDFC બેંક સરપ્રાઇઝલી 3% સુધીની તેજી બતાવી છે. તો એ એક સૌથી મોટું આજનું ફેક્ટર છે. આનું સૌથી મોટું રીઝન છે કે એનો કાસા રેશિયો છે એ ઘણો ઇમ્પ્રુવ થયો છે. મીન્સ કે લાસ્ટ ક્વાર્ટર કરતા ક્વાર્ટર ઓન ક્વાર્ટર બધી નાની બેંકોના કાસા રેશિયો યા તો સ્ટેબલ રહ્યા છે યા તો ઘટ્યા છે. આનો કાસા રેશિયો ઇમ્પ્રુવ થયો છે એટલે એના જે નિમ્સ છે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન એ ઘણા સ્ટ્રોંગ વિથ પ્રોબેબિલિટી દેખાઈ રહી છે. અને મારા હિસાબે આ ક્વાર્ટરના રિઝલ્ટની એક્સપેક્ટેશન ઓલરેડી અત્યારે સ્ટોકના પ્રાઇસમાં દેખાઈ રહી છે. અને એના હિસાબે PSU બેંકમાં થોડું પ્રોફિટ ટેકિંગ છે. હાલાકી આ પ્રોફિટ ટેકિંગમાં મને કેનેરા બેંક એટ્રેક્ટિવ લાગી રહ્યો છે. આઈ થિંક જો તમે મીન્સ કે આ તેજીમાં જવું હોય તો કેનરા બેંકમાં જે IPO આવવાનો છે લાસ્ટ શોમાં પણ મેં એને ટોપ પિક તરીકે આપ્યું હતું. આઈ થિંક આ બેંક પર વધારે ફોકસ કરો. બટ યસ, રિલાયન્સ થોડો હમણાં સાઇડવેઝ રહેશે. ક્રૂડ વધી રહ્યું છે અને એક ઓઇલ ઇમ્પોર્ટિંગ એક્સપ્લોરેશન અને ફર્સ્ટથી લઈ સૌથી એન્ડ સુધીની ચેનલમાં કામ કરે છે. તો મારા હિસાબે વધારે એગ્રેસિવ ના થવું જોઈએ. નાની બેંકો અને પ્રાઇવેટ સેક્ટર બેંકો પર ફોકસ કરો. મેટલ્સ પર ફોકસ કરો. હિન્દાલ્કો ઇન્કો પર શોર્ટ ટર્મ માટે ખરીદી કરી શકાય. ડેફિનેટલી. સો મેટલ માટે હજુ પણ વ્યૂ પોઝિટિવ અહીંયાથી ખાસ બની રહ્યો છે. નજર રાખવાની રહેશે. આગળ વધીએ. એક અપડેટ પણ તમને સાથે આપી દઈએ. ધ્વનિએ જે બ્રેક પહેલાં આપણે વાત કરી હતી RBL બેંક નથી, એ RCF તેમની પસંદગી જે છે તે ફર્ટિલાઇઝર સ્ટોકમાંથી છે. તો આ એક અપડેટ તમને સાથે આપી દઈએ. અને એમના ટાર્ગેટ ત્યાં જે છે તે RCFના બની રહ્યા છે 156ના અને સ્ટોપ લોસ રહેશે 140નો. તો આ એક નાનકડું અપડેટ તમને સાથે આપી દઈએ. આજના ટોપ લૂઝર્સમાં એક સન ફાર્મા છે. ચાર્ટ એક વખત જોઈ લો ધ્વનિ. 1613 પર છે, લગભગ 0.5% આસપાસની મજબૂતી સાથે અહીંયા તમને કારોબાર જે છે તે જોવા મળી રહ્યો છે. એક વખત સન ફાર્માના ચાર્ટ જોઈ લઈએ આપણે ધ્વનિ.
ડેફિનેટલી યશ, અહીંયા આગળ સન ફાર્માનો આપણે ઓવરઓલ જે ચાર્ટ સ્ટ્રક્ચર જોઈ રહ્યા છે તો ત્યાં આગળ એક મોમેન્ટમ જે હોય એ મિસિંગ થતું દેખાય છે. ઓવરઓલ કેન્ડલનું ફોર્મેશન જે અહીંયા આગળ બની રહ્યું છે એ આખી રેન્જ જે આખા દિવસની બની રહી છે એને અહીંયા આગળ આપણે કન્વિન્સિંગલી છે ને બુલિશ કે બેરિશ સાઈડ પર ક્લોઝ નથી કરી રહ્યા. ઓવરઓલ જે બુલિશ કેન્ડલ બી બની રહી છે જે આપણે જોઈએ 21મી માર્ચ પછીથી, તો ત્યાં આગળ આપણને ઓવરઓલ છે ને એક સ્ટ્રેન્થ જે હોય ડિસિઝન મેકિંગ હોય એ આપણને મિસિંગ થતું દેખાય છે. ઓવરઓલ અહીંયા આગળ ડેરિવેટિવ ડેટા સજેસ્ટ કરે છે કે 1650 પાસે કોલ રાઇટિંગ સારી માત્રામાં થયેલી છે, એટલે એક રેઝિસ્ટન્સ તરીકે ત્યાં આગળ આપણને કામ કરતું દેખાય છે. નીચેની તરફમાં આપણને જે અહીંયા આગળ સપોર્ટ છે તો 20ની EMA પાસે સ્ટોકે સારો એવો સપોર્ટ લીધો છે, એટલે જ્યાં સુધી અહીંયા આગળ વચ્ચે અત્યારે નો ટ્રેડ ઝોનમાં આ સ્ટોક છે એમ કહું તો ચાલે. અહીંયા આગળ જ્યાં કારણ કે ઉપરની તરફમાં આપણને 1650 થી રેઝિસ્ટન્સ છે અને નીચે જ્યાં સુધી 1580 નો લેવલ આપણે બ્રેક નથી કરતા તો આની અંદર આપણને મંદી જોવામાં નહીં મળે. એટલે અત્યારે ફિલહાલ આને અવોઇડ કરવાનું રહેશે, કારણ કે રિસ્ક રિવોર્ડના હિસાબથી તમારે 1:1 કરતા બી ઓછાનું રિસ્ક રિવોર્ડ બનશે બાય કે સેલ સાઇડ ગમે તે ઉપર. એટલે ફિલહાલ આને અત્યારે નો ટ્રેડ ઝોનમાં અને લેવલ ધ્યાનમાં રાખવાનું રહેશે ખાલી. ડેફિનેટલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ બીજા સ્ટોક્સ, પર્ટિક્યુલરલી નિફ્ટી 500માં જ્યાં એક્શન તમને વધારે જોવા મળી રહ્યું છે. આમાંથી એક મારી નજર આજે બધા જ ટાટા ગ્રુપના સ્ટોક્સ પર છે, કારણ કે કેશ અને વાયદામાં નવા 4 ઇન્ડેક્સમાંથી એક ટાટા ગ્રુપનો ઇન્ડેક્સ પણ છે. રવિ, ટાટા ગ્રુપ માટે એક પર્ટિક્યુલર ઇન્ડેક્સ બનાવવામાં આવી રહ્યો છે F&O માટે થઈને. આ બધા જ સ્ટોક્સમાં હવે એને રિલેટેડ પણ ટ્રેડિંગ થતું જોવા મળશે. આજે ઇનપુટ આવ્યા છે તેને કઈ રીતે જુઓ છો તમે? ઇન્વેસ્ટમેન્ટના ફ્લો માટે આ ઘણું એક ઇમ્પોર્ટન્ટ ઇન્ડેક્સ હશે, કારણ કે ટાટા સમૂહ છે અત્યાર સુધી હિસ્ટોરિકલી ઇન્ડેક્સ કરતા ઘણું સારું રિટર્ન આપવા માટે જાણીતું છે. હાલાકી ટાટા સમૂહમાં એક પ્રોબ્લેમ ઇન્વેસ્ટરને થાય છે કે એનું મેજર 3-4 વર્ષ સ્ટોકનું કન્સોલિડેશન થતું હોય છે અને બાદમાં કોઈ એક કંપનીનો સ્ટોક ટાટા ગ્રુપમાંથી સારું પરફોર્મ કરતો હોય છે. તો હવે જ્યારે આ કોઈ ઇન્ડેક્સ આવશે, એનું એક કન્સોલિડેટેડ ઇન્ડેક્સ રહેશે તો માર્કેટના એક પ્રોબ્લેમ નહીં રહે. કારણ કે ફોર એક્ઝામ્પલ આજે તમારે ટાટા સમૂહમાં ઇન્વેસ્ટ કરવું છે અને ટાટા મોટર લીધી, તો કદાચ આ વર્ષે ટાટા ગ્રુપનો કોઈ અધર સ્ટોક ચાલી જાય તો આ એક મોટું ઓપોર્ચ્યુનિટી લોસ રહેતો હતો. તો બેઝિક આ ઇન્ડેક્સમાં સૌથી હાઈએસ્ટ વેટેજ છે એ 25% આસપાસનું TCSનું છે, 16% આસપાસનું ટાટા મોટર, ટાઇટન 14% વેટ ધરાવે છે, ટાટા સ્ટીલ 12% છે. તો એક સારા વેટ પ્રમાણે માર્કેટ કેપના ફ્રી ફ્લોટ પ્રમાણે આ ઇન્ડેક્સને તૈયાર કરવામાં આવ્યો છે. ટાટા ગ્રુપને કાઉન્ટર લિક્વિડિટી મળશે. મારા હિસાબે આજે તમામ સ્ટોક છે જે ટાટા સમૂહના એને એક પેસિવ ઇન્વેસ્ટમેન્ટનો ઘણો મોટો ફ્લો છે એ તમને આ ઇન્ડેક્સથી આવતો જોવા મળશે. આઈ થિંક આ ઇન્ડેક્સ 8 એપ્રિલથી ચાલુ થશે, ત્યારબાદ એક નવા ફ્લો છે એ ટાટા સમૂહમાં પેસિવ ઇન્વેસ્ટરના આવતા જોવા મળી શકે છે. ડેફિનેટલી તો પેસિવ ઇન્વેસ્ટર્સના આ પ્રકારના લેવલ્સ તમને આવતા જોવા મળી શકે છે, પૈસા આવતા જોવા મળી શકે છે, નજર તમારે રાખવાની રહેશે. સમય થયો છે રજા લેવાનો. ધ્વનિ, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ સબ ડિસ્કસ કર્યા, એમાં ક્લાયન્ટને રિકમેન્ડેશન આપેલા છે. ફ્યુચર્સ ઓપ્શન્સમાં પણ પોઝિશન છે, મારી પર્સનલ કોઈ પોઝિશન નથી. ઓકે, રવિ આપના તરફથી? હા, જે પણ ઇક્વિટીઝ અને સાથે ડેરિવેટિવનો આપણે ચર્ચા થઈ છે, ઇન્ડેક્સની ચર્ચા થઈ છે, એમાં મારી કોઈ પણ પર્સનલ પોઝિશન નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં આ તમામ પોઝિશન હોઈ શકે છે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સે રેકોર્ડ બનાવી દીધા છે. આજની સીલિંગ જે નવી છત ઉપરની તરફ તમને બનતી જોવા મળી છે તે છે 22,619 નિફ્ટી માટે થઈને. જબરદસ્ત એક્શન તમને અહીંયા ખાસ બનતું જોવા મળેલું છે. ભારતીય માર્કેટ સારી તેજીમાં છે. નજર ખાસ રાખવાની રહેશે કે આ તેજી હવે ટકે છે કે નહીં, કેમ કે એક્સપાયરીનો દિવસ છે, ઘણી નવા જૂની થશે. તો બધા અપડેટ પર હવે સીધા આપણે 3 વાગે નજર કરીશું. મળીશું ક્લોઝિંગ કેપિટલમાં, પણ અત્યારે ફિલહાલ આ તેજી છે તેને માણો અને મમડાવો. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.